બરાબર, કેમ કે આનાથી આપણે રિસ્ક ના ડબલ તો આપણે ઓલમોસ્ટ મળી જ ગયા છે. મારો ટાર્ગેટ આની અંદર 62 છે. ઓકે, અને આ એન્ડ ઓફ ધ મંથ ટાર્ગેટ હોય છે જે હોય છે કે જસ્ટ મને નથી ખબર. આજે આવી જશે તો આજે નીકળી જશે ને એન્ડ ઓફ ધ ડે મંથ ના છેલ્લા દિવસ આજે તો છેલ્લા જ દિવસ સુધી. મને એટલી ખબર છે કે 23 નીચે ના જવો જોઈએ. અને મારી એન્ટ્રી બી અહીંયા છે, તો મને કોઈ ફિયર નથી. અહીંયાથી રિવર્સ થઈ જશે તો મારી કોઈ લોસ નથી જવાની. મારી એન્ટ્રી 27 છે, તો 3-4 પોઈન્ટ જ મને લોસ આપશે. બરાબર, એટલે જ તમને કીધું કે હું જો દેખો, હું કહી દઈશ તમને કે નીકળી જાઓ ના નીકળો, એ વસ્તુ હું મારી રીતે કહી દઈશ તમને કે હું કહીશ કે હોલ્ડ કરો, કેમ કે મને ફરક નહીં પડે અહીંયા એસએલ જશે. પણ જો એસએલ તમને જશે તો તમને જો ફરક પડતો હોય તો તમે તમારા બેઝ, તમારા માઇન્ડસેટ થી વિચારો કે મને શું કરવું છે. ઠીક છે, ઓલરેડી તમને સારા એવા પોઈન્ટ તો મળી જ ગયા છે. ઠીક છે, 46 તો આવશે. તમે આરામથી, અગર 1 લોટ ઉપર હોય તો હું સજેસ્ટ કરીશ કે એટલીસ્ટ 46 તો લેવું જોઈએ. ઠીક છે, નહીં તો તમે આને સિમ્પલ મતલબ જ નથી ને ભાઈ ટ્રેડ કરવાનો. અહીંયાથી તો 30 થી તમે 31 એન્ટ્રી કરી છે, 10 પોઈન્ટ માટે તો આનો 3000 રૂપિયા તમને મળતા હશે. આ બધા ટ્રેડ 3000-2000 રૂપિયા માટે થોડા કરીએ છીએ આપણે. ઠીક છે, તમે જેને બી નોટિસ કર્યા હશે લાસ્ટ જે બી ટ્રેડ, સિમ્પલ વસ્તુ વિચારો ને, આપણો નિફ્ટીનો જ ટ્રેડ છે જે મેં કોઈ નોટિસ જ નથી કરતું યાર, કોઈ હોમવર્ક જ નહીં કરતું. હું 2 દિવસથી બહાર છું, નહીં તો હું તમને એને જોઈને અપડેટ આપતું. મને પ્રાઇસ ઉપરથી અપડેટ આપ્યું હતું 26,100 નો. મને ખ્યાલ હોત તો હું જોડે પેલો બી પુટ આપતો, તો બી વાંધો ના આવતો. આપણે બંનેની અંદર એન્ટ્રી લઈને જતા હતો. ઠીક છે, કઈ વાંધો. કોઈના ધ્યાનમાં છે અત્યારે કોઈ સ્ટોક, કોઈ બી રેન્ડમ સ્ટોક, ફેક્ટ બાય ફેક્ટ, કોઈ બી સ્ટોક, નિફ્ટી 50 નો કોઈ બી સ્ટોક? એટલે આપણે આમાં આગલા દિવસે ફેક્ટ બાય ફેક્ટ આવેલું હોવું જોઈએ કે પછી 2-3 દિવસ પહેલાનું બી ચાલે? જ્યારે બી આવેલું હોવું જોઈએ. એ ટાર્ગેટ હિટ કરેલો ના હોવો જોઈએ. અહીંયા ક્યાંય ફરતો બી હોય ને તો ચાલશે. ફેક્ટ બાય ફેક્ટ લોટા ડેવલપર્સમાં પણ પછી ચેક નતું કર્યું, કારણ કે 14 તારીખનો હતો ને લોટા ડેવલપર્સમાં ફેક્ટ બાય કે ફેક્સેલ આવેલું છે. ના, લોટા ડેવલપર્સ 15 મિનિટ ને? હા, 15 મિનિટમાં આવેલું છે આગળ. ઓલરેડી ટાર્ગેટ આપી દીધો હશે. મસ્ત ટ્રેડ હતો. એટલે જ કહું છું, આની અંદર તો બંને સાઈડ ટ્રેડ મળે છે. ફેક્ટ બાય બી મળે તો અહીંયા બી એન્ટ્રી હતી. ઉભા રહો ને, આપણે બંને ચેક કરીએ. આ એટલી નહીં હોય સારી, કેમ કે કેન્ડલ મોટી છે. આવી કેન્ડલ એવોઇડ બી કરી શકો. ઠીક છે, કાં તો આની સિમ્પલ શું કરવાનું, પેલા આ ટ્રેડ જોઈએ આગળનો, જે એકચ્યુઅલી શીખવા જેવો છે. ઓકે, 12:37. એક જ મિનિટ, મને આની અંદર એલર્ટ રાખવા દો. ઓકે, જસ્ટ 1 મિનિટ. કયો હતો? કેટલી સ્ટ્રાઇક પ્રાઇસ કેટલી લેવાની કોઈ કહેશે? 1250. 1240. હા, 40. હા, એટલે બરાબર જ છે તમારું. એક્ઝેક્ટલી 1236, 1244 છે, 42 છે હાઈ ને ક્લોઝિંગ ના બંને સેમ. અને 15 મિનિટમાં જ જતું રહેવાનું પહેલા તો આમાં. ઠીક છે, અને કઈ તારીખની એન્ટ્રી હતી? 12 તારીખે 9:30. 12 તારીખ, ઓકે, સોરી, 12 તારીખ 9:30. એક્ઝેક્ટલી 1 મિનિટ. 12 તારીખે 9:30. ઓકે, આની અંદર જુઓ, આ સિમ્પલ આ જોવાનું. ઠીક છે, આની અંદર શું છે જુઓ તમે, 23, 27, 4 રૂપિયાનો એસએલ છે. ઠીક છે, અને અહીંયા આગળ તમે કેન્ડલ જોશો ને તો બહુ મોટી કેન્ડલ છે. 9:15 ની કેન્ડલ છે, સોરી. ઓકે, તો આ ટ્રેડ નહોતો. કેમ નહોતો કોઈ કહેશે? ધીસ ઇઝ નોટ અ રાઈટ ટ્રેડ. નીચે કેન્ડલ પહેલા ક્લોઝ થઈ ગયેલો છે એટલે. એક્ઝેક્ટલી, બસ જે લોકો સમજી ગયા છે, પ્રોપર સમજી ગયા છે. ઠીક છે, આવો એક ટ્રેડ આગળ ગઈકાલે બી મને કોઈ પૂછ્યું હતું ને, મેં આન્સર કરેલો કે નહીં ચાલે, ભલે ગમે તેટલો જાય, બટ એવું નથી કે વર્ક નહીં કરે, વર્ક કરશે, બટ એક્યુરેસી કમ્પેર ટુ પેલાના ઓછી રહેશે. એમ તમે આની અંદર કેટલા છે, એમ તો વર્ક કર્યો છે, 28 to 45 ગયો છે. ઠીક છે, તો ઓલમોસ્ટ 70% નો મૂવ આપ્યો જ છે એને. ઠીક છે, આવા ટ્રેડ ની અંદર શું કરાય? ઠીક છે, આવો કોઈ ટ્રેડ મળે ને અને ચાન્સ લેવો જ હોય. ઠીક છે, જેમ કે આને પહેલા નીચે ક્લોઝ કર્યું, પછી ઉપર ક્લોઝ કર્યું છે, બરાબર.
એટલે આમ એક વન ટાઈપ ઓફ કે ચલો એક ચાન્સ છે આપણી જોડે કે હજી બી અહીંયા બી ચાન્સીસ છે કે હજી અહીંયા બી અબોવ ક્લોઝિંગ નથી આપ્યું, તો શું કરું હું અહીંયાથી એન્ટ્રી નહીં કરું પણ અહીંયા ક્યાંક નાના એસએલ થી એન્ટ્રી મળી જાય 1-2 રૂપિયાના તો ચાન્સ લઈ લઈશ. કેમ ચાન્સ લે? જવા માટે કશું નથી, મળવા માટે બધું જ છે. સિમ્પલ. આટલાથી અહીંયા બી આવશે તો ઘણું થઈ ગયું મારા માટે, કેમ કે 1-2 રૂપિયાનો સ્ટોપ લોસ જ રહેશે ને નીચે તો મારો. અહીંયા જસ્ટ આ બી એન્ટ્રી કરું 26 બી એન્ટ્રી કરું તો 25 24.60 અને 26 ની એન્ટ્રી કરું તો 2 રૂપિયાનો જ એસએલ. 2 રૂપિયાના એસએલમાં હું અહીંયા 32 બી નીકળીશ તો ક્યાં વાંધો છે? રિસ્ક રિવોર્ડ તો મારા ફેવરમાં જ છે ને. અહીંયા બી નીકળીશ તો 6.7 પોઈન્ટ છે. ઠીક છે, અને આ મોમેન્ટમ મળ્યું છે તો કઈ નહીં, વેટ બી કરી શકીશ. સમજો છો જે કહું છું? જેને આવા જયારે ટ્રેડ મળે તો આ રીતે એઝ પર રૂલ નથી કહેતો કે તમે લો, આનું ના બી લો તો કઈ વાંધો નથી, પણ જો ચાન્સ લેવો હોય અને રિસ્કી ટ્રેડ કહેવાય કમ્પેર ટુ ઓલ અધર ટ્રેડ. ઠીક છે કે આમાં ચાન્સીસ હાઈ છે કે એસએલ જશે, બટ નહીં જાય તો મળવા માટે બહુ છે ને આપણે 1-2 રૂપિયાનો જ એસએલ જાય છે તો એકચ્યુઅલી આપણું કઈ નથી જવાનું ટ્રેડના કમ્પેરમાં. ઠીક છે, આવા 10 ટ્રેડ કરીશું અને એમાંથી 3 સક્સેસ જશે ને તો બી આપણે ઓવરઓલ ગ્રીન હશું. ઠીક છે, આ ટાઈપના તો બેટર છે કે આપણે લઈ શકીએ. અગર 1-2 રૂપિયાની એસએલ થી એન્ટ્રી મળે છે તો લઈ લેવાની, મને બી કહી દેવાનું હું તો લઈશ જ. ઠીક છે, હું નથી જોતો અગર મારા સિસ્ટમમાં કોઈ એસએલ નાનો છે અને કોઈ એન્ટ્રી છે તો હું ત્યાં પછી બીજું કોઈ લોજિક લગાવવા નથી જતો કે આમ છે ને નિફ્ટીમાં આમ થઈ જશે ને કાલે રાતે ઇવેન્ટ છે ને આમ છે, કઈ જ લોજિક નથી લગાવતો. સિમ્પલ મને શું છે, મારો એસએલ 2 રૂપિયા છે ને, ચલો વર્ષમાં વર્ષ કન્ડિશન શું થઈ જશે, 2 રૂપિયા નીચે 6 રૂપિયા જઈને ક્લોઝ થશે ને. ઠીક છે, એ અલગ વસ્તુ છે, એ મારા નસીબ, એ માર્કેટને જે આપવું હોય. ઠીક છે, બાકી એકચ્યુઅલમાં સ્ટોપ લોસ 2 રૂપિયા જ છે ને મારી સામે, તો બસ તો હું આ ટ્રેડ લઈ શકીશ. તો એ વસ્તુ કરી શકો. સેકન્ડ ટ્રેડ ક્યાંથી મળ્યો તો અહીંયાથી 10:30 14 તારીખે. ઠીક છે, આની સ્ટ્રાઇક પ્રાઇસ કઈ રહેશે? 1210 લઈ લો. ઠીક છે, 1210 છે અને 1220 નું સ્ટ્રાઇક પ્રાઇસ છે. ઓકે, હવે આની અંદર 10:30 ની કેન્ડલ છે 14 તારીખની. ઠીક છે, આની અંદર બી જુઓ તમારો એકચ્યુઅલમાં જુઓ તો એસએલ હિટ થયેલો છે. ઠીક છે, તો આ બી ટ્રેડ નથી. ધીસ 2 ટ્રેડ્સ આર નકામ, કોઈ કામના નહીં. આ 3 પોઈન્ટ નો સ્ટોપ લોસ છે, અહીંયા 4-5 પોઈન્ટ નો સ્ટોપ લોસ છે. ઠીક છે, અહીંયા સ્ટોપ લોસ હિટ થયેલો છે એક્ઝેક્ટલી 4 પોઈન્ટ નો છે. બસ આ એક્ઝિટ કરી દેવાનું. અહીંયા કોઈ પછી બીજું કઈ જોવાનું નથી આવતું. એકચ્યુઅલ આપણે અહીંયા પોઝિશન લઈ લીધી છે ના સ્ટોપ લોસ, તો પછી આમાં કોઈ એન્ટ્રી કરવાની નથી હોતી. ઠીક છે, અત્યારે હાલ બી ભલે હજુ બી અહીંયા ફેક સેલ છે. ઠીક છે, બટ પ્રાઇસ તો ના જ પાડે છે. આવા ટ્રેડ નહીં લેવાના, આનાથી બેટર ટ્રેડ મળશે સારા એવા. ઠીક છે, 5 મિનિટમાં બી વર્ક કરશે એવું નથી. 5 મિનિટમાં બી તમને વાંધો નહીં આવે. હું 15 મિનિટ કરું છું, 5 મિનિટમાં બી સારા ટ્રેડ મળશે ફેક બાય ફેક સારું. બજાજ ઓટોનું આજે 3 મિનિટમાં ફેક બાય આવેલું છે. ચલો જોઈએ, અત્યારે આપણે ઇન્ટ્રાડે માં બેઠા છીએ, કઈ વાંધો નહીં, આપણે જોઈએ. ચલો બજાજ ઓટો 3 મિનિટમાં આવેલું છે ફેક બાય. હાર્દિકભાઈ આવેલા છે. ડિસ્કાઉન્ટમાં બી ફેક સેલ આવ્યું છે અને 1 મિનિટમાં ડિક્સનમાં તમે એન્ટ્રી કરી? હા સર, કરી લીધી. મોર્નિંગ વાળી કરી હતી? આ મોર્નિંગ વાળી તમને મોકલાવ્યો તો નહીં કરી હતી, એનો ટાર્ગેટ બી અચીવ કરી લીધો. અત્યારના 5 મિનિટમાં ફેક સેલ આવ્યું છે અને આમ મારું સેલિંગ પર એન્ટ્રી છે પુટ સાઈડ. ખાલી એકવાર જોઈ લો ને. એક જ મિનિટ જોઈ લો. 1 મિનિટમાં એન્ટ્રી છે. પુટ સાઈડ એન્ટ્રી ક્યાંથી કરી? લોએસ્ટ એસએલ ઉપર કરી ને મેં જે કીધું? હા તમે કીધું એમ. ઓકે, આના ઉપર ક્લોઝ કરી નીકળી જવાનું. બસ આપણે કઈ નહીં વિચારવાનું, આપણે માર્કેટ ને છોડી દેવાનું. ઓકે ઓકે ઠીક છે, બજાજ ઓટોમાં ફેક્સેલ છે. ઓકે, તો સિમ્પલ આપણે 9,000 નો નીકાળીશું. ઠીક છે, આઈ થિંક ઓલરેડી કામ કરી ગયો હશે જે રીતે દેખાય છે એ રીતે. કારણ કે એની મુવમેન્ટ સારી હોય છે એટલે નાની ટાઈમ ફ્રેમમાં બી એને આપણને ટાર્ગેટ આપી શકે સારું. હા, મેં શું કીધું તમને, 1 મિનિટમાં બી કામ કરશે એવું નહીં કે નહીં કરે. તમે 1 મિનિટમાં બી, કાલની જ વાત છે, કાલે નિફ્ટીમાં 2 ટ્રેડ મળ્યા હતા ફેક બાય ફેક્સેલના 1 મિનિટની અંદર, બરાબર છે. બટ મેં અપડેટ નહોતા કર્યા, એક મેં અપડેટ કર્યો હતો અગર કોઈને ખ્યાલ હોય તો. ઠીક છે, કાલે જેનો ટાર્ગેટ બી હિટ થયો હતો, તો એ તમે કરી શકો. ટાર્ગેટ માટે તમે મને પૂછી શકો, કઈ વાંધો નહીં. તમને અત્યારે ટાર્ગેટ ના સમજાય, કોઈ મોટો ટાર્ગેટ તમારે લેવો છે તો તમે મને પૂછી શકો. 9:45 વાળી કેન્ડલ. ઠીક છે,
ઓકે, આની ઉપર પણ રિટ્રેસમેન્ટ થયું જ નથી. ઠીક છે, હવે આ બી સમજજો આ વસ્તુને, આવા જમ્પ નહીં કરવાનું. ઠીક છે, હવે અહીંયા જઈને અહીંયા ટ્રેડ લઈને કઈ મતલબ નથી આટલા માટે, આ રિસ્કી થઈ જાય. એવું નહીં કે ફેક્સેલ તો ભાઈ ગમે તે એન્ટ્રી લઈ લો. હવે અહીંયા રિટ્રેસ થવો જોઈએ. આ ટ્રેડ અહીંયા આવીને ટચ કરે ને તો હજુ બી ચાન્સ લઈ શકો તમે 120. ઠીક છે, બજાજ ઓટો કોઈને બી ટ્રેડ કરવો હોય આજે ઇન્ટ્રાડેમાં 120 આવીને ટચ કરે તમે ટ્રેડ લઈ શકો. આજે ના આવે ને કાલે આવે તો બી લઈ શકો. ઠીક છે, જ્યાં સુધી 114 વોલ્ટ છે, 6 રૂપિયાનો સ્ટોપ લોસ છે ખાલી. કેટલાની લોટ સાઇઝ છે બજાજ ઓટોમાં? 150 ની. સર સોરી વચમાં ઇન્ટરપ્ટ કરું છું. મને આ ફેક સેલ નું જ્યારે કેન્ડલ શો કરે ત્યારે બાય કરવાનું હોય કે એના પછીની કેન્ડલ પર? લાસ્ટ વેબિનાર જોઈન કર્યો તો મેમ? એકચ્યુઅલીમાં કર્યો તો પણ થોડીક વારમાં મને કાંઈક ઇમ્પોર્ટન્ટ કામ આવ્યું ને તો હું વહી ગઈ હતી એટલા માટે. વિડીયો વોચ કર્યો? નહીં સર. તો પેલા વિડીયો વોચ કરી લેજો, હું સમજાવીશ. નથી સમજાવતો એવું નથી, અત્યારે હું સમજાવે છે. આપણે લાઈવ ના માટે સર બરાબર છે, ચલો વાંધો નહીં. વિડીયો જોઈ લેજો. ઠીક છે, સમજજો. તમારા માટે તો તમને સારું રહેશે. તમે આમ બી રેન્ડમ ટ્રેડ કરતા હો છો તો એમાં તમને બેનિફિટ રહેશે. ઠીક છે, તો તમે ઠીક છે, બજાજ ઓટો છે. ચલો આપણે રેન્ડમલી ચેક કરીએ આજે જ્યાં બી. ઓકે, પહેલા તો હું નિફ્ટીમાં સેલિંગ ની વાત કરી લઉં. આજે આપણે 26,000. ઠીક છે, એટલે એ બી બધાને જોડે જોડે સમજાઈ જાય. કોઈ ઓપ્શન સેલિંગ જ્યાં સુધી કોઈના બી નજરમાં કોઈ બી સ્ટોક આવે તો અપડેટ કરી શકે ફેક્ટ બાય ફેક્સલ. ઠીક છે, ઇવન 1 મિનિટમાં આવે તો કરજો અપડેટ. અત્યારે આપણે બેઠા છીએ તો હું તમને સજેસ્ટ કરીશ લેવાય કે ના લેવાય. ઠીક છે, અને તમે જે ટ્રેડ કરતા હોય એ તો કરજો, ત્યાં ફોકસ રાખજો, કઈ વાંધો નહીં. ઠીક છે, આજે ઇન્ડેક્સમાં ચાન્સીસ છે કે ટ્રેડ મળી શકે. 1 મિનિટ અહીંયા નિફ્ટીનો ચાર્ટ રાખો તો મને. આપણે પુટની શું હાલત છે? પુટ વધ્યો કે ના વધ્યો? 49.70 છે. ઓકે ઠીક છે. આ 55 ની ઉપર દેખો છે એક્ઝેક્ટલી ત્યાં જ રિજેક્શન લઈ રહ્યો છે ને અત્યારે. હું જયારે બી કોઈ પ્રાઇસ આપીશ ને એને તમે નોટિસ કરજો. જેમ કે આજે બી સવારે જે કોલ હતો એ એક્ઝેક્ટલી 16 રૂપિયા આવીને ટચ કરીને પછી પડવાનું સ્ટાર્ટ થયો, જે આપણે એસએલ હિટ થયો એકચ્યુઅલમાં. બટ જે લેવલ આપીશ ને પ્રાઇસના એનું એ ગેન નંબર્સ કહેવાય. ઠીક છે, ફર્સ્ટ આપણે શું જોતા હતા? ઓકે, 26,000 કોલ નીકાળી દો અહીંયા અને અહીંયા 26,000 પુટ. ઓકે, 3 મિનિટમાં પુટમાં તો આઈ થિંક 9:15 જ બાય આવી ગયું હતું. એટલે અહીંયા તો એન્ટ્રી જ નથી, ઓનલી કોલ સાઇડ સેલિંગ આવ્યું હતું. ઠીક છે, ફર્સ્ટ કેન્ડલ સેલ આવી 1 મિનિટમાં એન્ટ્રી. ઠીક છે, 1 મિનિટમાં કોઈ બ્લુ ટચ થયું નથી. કોઈ એન્ટ્રી કરી છે આજે 26,000 માં? નીચે ક્લોઝિંગ ઉપર કરી શકે, કરી હોય તો 33 ઉપર એન્ટ્રી કરી શકતા હતા. બાકી કોઈ એન્ટ્રી છે નહીં આજે સેલર માટે. ઇને નિફ્ટી છે. હાર્દિકભાઈ છે ઓપ્શન સેલર? મને તો એ જ ખ્યાલ છે. ઓકે, નથી. નિફ્ટીમાં જે બી મૂવ આવે છે ને એ છેલ્લા કેટલાક દિવસે જો છો 1 મિનિટમાં જે ટચ થાય છે ને એની મૂવ સારી હોય છે. બાકી 3 અને 5 માં બ્લુ ટચમાં બહુ કોક જ આવે છે. એની 1 મિનિટની બ્લુ ટચની મૂવ સારી હોય છે. સર એકવાર ડિક્સોનમાં જુઓ ને સર, એકચ્યુઅલીમાં આપણે જ્યાંથી શોર્ટ કર્યું છે ત્યાંથી 1/3 લેવાનું કે બ્લુ લાઈન થી 1/3 લેવાનો ટાર્ગેટ? આપણે બ્લુ ટચ થી લેવાનો. બ્લુ ટચ થી લેવાનો ને? હા, આપણો ટાર્ગેટ અહીંયાથી જ ગણાશે. BSL માં એન્ટ્રી લીધી છે 1632. સર આમાં તો થોડો લાંબો ટાર્ગેટ આવી જાય છે. પિંક લાઈન સુધી તો એટલીસ્ટ હોલ્ડ કરજો. હા, પિંક લાઈન સુધી તો એટલીસ્ટ હોલ્ડ થવો જોઈએ ટ્રેડ અગર કર્યો છે તો. ઓકે ઠીક છે, હવે એસએલ માં તમારે સર CDSL માં 1632 થી એન્ટ્રી લીધી છે સેલ માં. ઠીક છે, 26,000 આ ટાઈપની જ્યારે એન્ટ્રી હોય, ઠીક છે, માર્કેટ મોમેન્ટમ હોય તો તમે 1 મિનિટ ઓલરેડી મોર્નિંગમાં ટચ થયું છે અને સેકન્ડ ટચ અહીંયા ક્યાંય મળ્યું નથી તો તમે એક ચાન્સ એવો લઈ શકો કે એને 32.60 પર તમે એન્ટ્રી કરી શકો. એસએલ તમારો 3 મિનિટ ઉપર રહેશે. બધા એક જ એન્ટ્રી છે સેલિંગ માટે આજે નિફ્ટીમાં. ઠીક છે, પુટની અંદર હજુ બી બાયમાં જ છે પુટ. સ્ટોપ લોસ અહીંયા જ આવશે ઉપર જ. સર CDSL માં હા, CDSL જોઈ લઈએ 1632 થી એન્ટ્રી મળી છે. 10 સ્લોટ લીધા હશે ટાર્ગેટ.
હા બોલો બોલો. સીડીએસએલ માં શું સીડીએસએલ પ્રોપર વર્ક કરી રહ્યું છે? 1632 થી એન્ટ્રી લઈ લીધી સેલ વાળી. 1632 થી એન્ટ્રી. ફીચર વાળી, ફીચરમાં. ઓકે 1 મિનિટ. તમે હા મનીષભાઈ છો ને? હા, મનીષભાઈ યાર તમે એકવાર ફ્યુચર જુઓ છો પછી એકવાર સ્પોટ જુઓ એને છો એવું ના એન્ટ્રી કરો. ફીચરમાં લીધી છે એમ. ના ના મને ખ્યાલ છે પણ તમે જે હમણાં લાસ્ટ જે ટ્રેડ કર્યો અગર તમે ફ્યુચર ઉપરથી કર્યો હોય તો મેં જોયું ટ્રેડ કર્યો હોય તો ટ્રેડ તો તમારો અહીંયા થવો જોઈતો હતો ને. 3 નિફ્ટી 25 900 જોવો સર, 55 ઉપર હોઈ ગયું. ટાર્ગેટ કેટલા આપશે? વહી ગયું તો બસ જેને બી હોલ્ડ કર્યું હોય રાખો શાંતિથી. ટાર્ગેટ આપીશ ને શું લેવા ટેન્શન લો છો? જવા તો દો હજી 1 રૂપિયો વધે ને. એન્ટ્રી કરી નથી, આ તો પૂછું કરું કે એમ. ક્યારનું અરે 55 યાર ઉપર જતું રહ્યું. અરે યાર પાછું મેં નીચે શું આવી કીધું છે મેં 55 પ્રાઇસ એટલે જ નહોતી લખી કે ઘણા લોકો છે ને રાહ જોવે છે. ઠીક છે હવે યાર તમે એક વસ્તુ કહો મને, મેં તમને એન્ટ્રી કેટલા વાગે અપડેટ કરી છે વોટ્સએપ ના અંદર જોઈ લો તો ખાલી એકવાર. સર ત્યારે 48 પ્રાઇસ હતો જ્યારે તમે એન્ટ્રી કરવા કીધું ને હા ત્યારે એક્ઝેક્ટલી. અને મેં શું 47 લખ્યું પોઈન્ટ છે સમવોટ હતું. મેં શું લખ્યું છે આખા 3 મેસેજ એટલે ડિટેલના અંદર મેં લખ્યા છે. શું લખ્યું છે કે તમે અહીંયા ગમે તે એન્ટ્રી કરી શકો 55 ઉપર મોમેન્ટમ રહેશે. ઠીક છે અને તમારો એસએલ 28 રહેશે. તો કોઈને એટલું નહીં. મેં હમણાં શું કીધું તમારે રિસ્ક જોવાનું, બાકી બધું હું કોઈ ભગવાન નથી. દેખો આ 55 થી 28 બી આવી જશે. એમાં કઈ એવું નથી કે મેં કહી દીધું તો 55 ઉપર શૂટ જ થઈ જશે. બરાબર. એક્યુરેસી એની વધારે છે હું જે હિસાબે તમને કહું છું. ઠીક છે હું મારી કોઈ સિસ્ટમથી તમને આપતો હોઈશ. ઠીક છે તો એક્યુરેસી એની વધારે હશે. પણ તમે અહીંયા નહોતા એન્ટ્રી કરી શકતા, હવે અહીંયા પૂછો છો મને. હું એમ કહું છું ઘડીકમાં 1000 થઈ 3000 રૂપિયા છે. અહીંયા નહોતી એન્ટ્રી મળતી તમને, આટલી 12 રૂપિયા તમને એક્સ્ટ્રા નહોતા મળતા તો અહીંયા શું લેવા? હું એમ કહું છું કે કેમ આવું કરો છો? ઠીક છે એવું નથી કે 55 ઉપર એન્ટ્રી ખોટી છે, તમે લઈ શકો વાંધો નહીં, પણ 55 નો પછી એસએલબી છે. તમારાથી ઘણા લોકો એવા છે કે અંધા લોટ લઈ લે છે. પછી 55 કીધું ને તો 10 લોટ લઈ લો, 20 લોટ લઈ લો એવું. પછી એસએલ જાય તો હેન્ડલ નહીં થાય એ વસ્તુ. પ્રોફિટમાં તો સારા જ લાગશે લોટ. ઠીક છે એટલે સમજો કે જ્યારે હું કોઈ એન્ટ્રી આપો ને મેં લખ્યું છે કે ઓછી ક્વોન્ટિટી એન્ટર કરજો. મોમેન્ટમ નિફ્ટીનો ચાર્ટ 25850 બ્રેક કર્યા નથી કર્યા હજુ બી. 25850 બ્રેક નહીં થાય ને ત્યાં સુધી નિફ્ટી રિસ્કી છે ટ્રેડ કરવા માટે. ઠીક છે 25850 ની નીચે ઓકે. સીડીએસએલ માં તો આઈ થિંક સારો ટ્રેડ ચાલી રહ્યો છે મનીષભાઈ. આરામથી તમે હોલ્ડ કરો. હવે સ્ટોપ લોસ જે ટ્રેલ થાય છે કરાવતા જાઓ, બસ ફોલો કરતા જાઓ. ટાર્ગેટ હું આપું એમ મેં રાખ્યો છે 1600. ટેક મહિન્દ્રામાં આજે સવારે ફેક બાય છે. તેનાથી વધારે અહીંયાથી એન્ટર કરી છે ને 1600 નો તો 1600 નો તો ટાર્ગેટ રખાતો હશે. રાખો અહીંયા 1500 ને સેફ બી ટાર્ગેટ રાખવો હોય ને. એક જ મિનિટ કેટલા પ્રાઇસ છે? 1613 છે ને. આપણે ચાર્ટ ખોલજો. કેવું રમ 1600 એ છે એક સપોર્ટ. કાઢી દે ને. એક બાય હજી ઉપર જે આ કયો ચાર્ટ છે? સ્પોટ ચાર્ટ છે ને. મને આ ટાર્ગેટ લાગી રહ્યો છે 1580 90 નો ફર્સ્ટ ટાર્ગેટ આવી શકે આરામથી. ઠીક છે તો રાખી દઉં છું ત્યાં. રાખો તો પછી. ઓકે. ટેક મહિન્દ્રામાં ફેક બાય છે આજનું સવારનું જ છે. ચાલુ છે મતલબ કે એન્ટ્રી ની જોડે છે કે હા ટાઈમ ફ્રેમ બોલો ફટાફટ. 15 મિનિટનું છે. 15 મિનિટનો. અરે તો પહેલા કેવું જોઈતું તું. નહીં પણ આની અંદર એન્ટ્રી જ નહીં મળી હોય. ગઈકાલની એન્ટ્રી છે 3 ને 15. એક જ મિનિટ આપણે જોઈ લઈએ. આજે સવારની છે ને. ના છે કાલની. નહીં પણ જોઈ લઈએ એક જ મિનિટ. 1450. ઓકે. નજર કોન્ટેક્ટ કરને પાર્ટી એન્ટ્રી વાત કરે કેવું લાગે તને મોટા ખોટી એન્ટ્રી ન પડે એટલે પડે ઉભો રહે વેટ કર એમએસડી ઉપર જા. આ કોને વધારે લોટ લીધા છે મને એમ કહો તો ખાલી. મને એટલું સમજાય છે કે જેને બી આ ટ્રેડ લીધો છે કોઈ કે નિફ્ટીની અંદર અને અત્યારે વાત કરી રહ્યા છો એમને વધારે લોટ સાઈઝ લીધી છે. વાત સાચી છે કે નહીં? કોનો અવાજ આવે છે આ બેકગ્રાઉન્ડમાં જેનો આવતો છે હમણાં?
અરે કોઈ યાર, હું થોડો કઈ ખાઈ દઈશ. કહો તો ખરા, બોલો તો ખરા, કોણ છે? જોયું ને? નહીં, આની અંદર ધીસ ઇઝ નોટ અ ગુડ એન્ટ્રી. મેં નિફ્ટીમાં 5 ગ્રુપમાં લીધું છે. આ બધા ટ્રેડમાં નહીં જમ્પ કરવા જવાનું કે અહીંયા જમ્પ કરી દો કે એવું કરી દો. ઠીક છે, આરામથી અહીંયા ટચ કરે તો લઈ શકો. આ પ્રાઇસ આ છે ને, આ મંથ આખા સુધી આ પ્રાઇસ, આ પુટની અંદર આ પ્રાઇસ એઝ અ સપોર્ટ કામ કરશે આખા મંથ સુધી. આ 1 જ રૂપિયાની ગેપ છે આ પ્રાઇસમાં, 1 જ રૂપિયા. તમારે નોટિસ કરવું છો તમે આ રીતના જ્યારે બી, તો આખા મંથ માટે આ સ્ટ્રાઇક ખાલી આ પ્રાઇસ ઉપર માર્કેટ કંઈક ને કંઈક હોલ્ડ કરશે. કોણ છે પેલું? કહો તો ખરા યાર, આપણે થોડુંક ભાઈ સમજાવી દઈશ, બીજું કઈ નહીં કરું, તમને અન્ડરસ્ટેન્ડ થશે. કોણ છે પુટમાં વધારે લોટમાં એન્ટ્રી લઈને કોણ બેઠું છે? મને ખબર તો છે જ કે કેપેસિટી બહારના લોટ જોઈએ કે લીધા છે, વાતચીત મેં સાંભળી છે. ઠીક છે, મેં 5 માં લીધી છે. ઠીક છે, ચલો ઠીક છે. ના તમારો નહોતો અવાજ, કોઈ બીજા નહોતો. ઠીક છે, જેને બી એન્ટ્રી કરી હોય એને કહી દો કે વધારે લોટ સાઇઝમાં એન્ટ્રી હોય ને તો 1 મિનિટના અંદર સ્ટોપ લોસ ફોલો કરી લેજો. 28 નું વેઇટ ના કરતા, કેમ કે તમે નહીં કરી શકો. સર પાછું 48 આવે તો એન્ટ્રી કરી શકીએ આપણે? હા, અહીંયા બ્લુ લાઇન ટચ ઉપર કરી શકો ને, 43 44 ની આજુબાજુ કરી શકો તમે આરામથી. ઓકે ઓકે ઓકે, કોઈ કે અહીંયા કરી હોત 1 મિનિટની એન્ટ્રી તો એને આઈ થિંક 20 પોઈન્ટ નો તો ટાર્ગેટ મળ્યો હતો. ઠીક છે, એઝ પર રૂલની પ્રમાણે. ઠીક છે, ચલો એ બધું છોડીએ, આપણે અત્યારે સ્ટોક ફાઇન્ડ આઉટ કરીએ. ચલો કોઈ બી સ્ટોક મળી જાય આપણે ઇન્ટ્રાડે માટે ફાઇન્ડ આઉટ કરીએ 3 મિનિટની અંદર. ઓકે, ત્યાં સુધી જેને બી કોઈ અલગ જગ્યાએ ઇન્ડેક્સમાં કે કોઈ બી જગ્યાએ મળે કોઈ ટ્રેડ તો મને સજેસ્ટ કરજો. ઠીક છે, હું ટીમને બી કહી દઉં છું કે કોઈ બી જગ્યાએ ટ્રેડ હોય તો આપણને મળે. બાકી આપણો જે ચાલુ છે એ ચાલુ છે. ક્રોસઓવર વાળી એન્ટ્રી લેવાય નિફ્ટીમાં? એસએલ થોડો નાનો થઈ જાય એના માટે. એ એન્ટ્રી ક્રોસઓવર વાળી કોઈએ હવે એન્ટ્રી ના કરી હોય ને સેફ એન્ટ્રી લેવી હોય તો હું જસ્ટ 1 જ મિનિટ સ્ટ્રાઇક પ્રાઇસ જોઈ લઉં. 1 જ મિનિટ. 27 26 હોલ્ડ કરે છે, 25850 નો પુટ. 14 રૂપિયા. પછી 850 25,800 નો પુટ નેક્સ્ટ એન્ટ્રી બુક કહું છું, બરાબર? જેને બી કરવી હોય તો આવું એસએલ બી થોડોક નાનો રહેશે, 9 રૂપીઝની નીચે એસએલ રહેશે. ઓકે, 25,800 નું પુટ 30 રૂપીઝ ઉપર. સાંભળજો ધ્યાનથી, 30 રૂપીઝ ઉપર 3 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે તો એન્ટ્રી લેજો. અગર બપોર પછીનો ટ્રેડ હોય, બપોર પછીનો 12 વાગ્યા પછીનો ટ્રેડ હોય તો ડાયરેક્ટલી 30 ની પ્રાઇસ ઉપર તમે એન્ટર થઈ શકો. ઓકે, આ બીજો ટ્રેડ આપું છું, બરાબર? જેને બી લેવું હોય તો, અને કોઈને અહીંયાથી રિસ્ક લેવું હોય તો આ બી લઈ શકે. ટાઈમ ફ્રેમ બ્લુ ટચ 9 રૂપીઝ એસએલ, બરાબર? 9 રૂપીઝ એટલે જેને એક્ઝેક્ટલી એસએલ અહીંયાથી એન્ટ્રી કરે ને અને કોઈને પ્રોપર એસએલ રાખવો હોય ને તો 6 રૂપિયાની નીચે ખાલી પ્રાઇસ બી ચેન્જ કરે ને 5.90 બી થાય ને તો એક્ઝિટ કરી શકો. ઠીક છે, ક્લોઝિંગ નું બી વેટ નહીં કરવું પડે. ઠીક છે, તો આ ટ્રેડ ની અંદર લઈ શકે એન્ટ્રી બ્લુ ટચ ઉપર. ઓકે, ઠીક છે. એક આ ટ્રેડ છે કે જે ચાન્સીસ છે 30 રૂપીઝ થી ડાયરેક્ટલી ટાર્ગેટ રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ ધીસ ઇઝ 50 રૂપીઝ. ઠીક છે, સેકન્ડ ટાર્ગેટ એ બી 50 જ છે. તો આ બેસ્ટ ટાર્ગેટ આ જ રહેશે. પછી તો તમને મોમેન્ટમ મળી જશે. જો એ જવાનો હશે તો મોમેન્ટમ ઉપર ટ્રેલ કરાવતા જજો. ઠીક છે,
ઓકે, હવે ના પૂછતા, 2 ટ્રેડ આપ્યા છે, આના સિવાય જે ચેન્જીસ આવશે તો હું તમને કહીશ. ઓકે, જેને બી 25,900 ના પુટમાં એસએલ મોટો લાગી રહ્યો છે તો એ પેલાની અંદર ટ્રેડ કરી શકે. ઠીક છે, 25,800 ના પુટની અંદર. બાકી મેઇન વસ્તુ છે નિફ્ટી ઉપર, કારણ કે આ બધા શું કહેવાય, જસ્ટ ફોર એકદમ આમ આપણી ભાષામાં કહીશ ને તો આ છે ને, આ બધા ચેલાઓ છે, ભગવાન ત્યાં જ છે નિફ્ટીમાં. ઠીક છે, નિફ્ટી 25,850 બ્રેક નહીં કરે ને ત્યાં સુધી બધા ડખા છે. આ 850 આ લેવલ બ્રેક કરશે ને તો મોટી મુવમેન્ટ આવશે, દેખાય ચાન્સીસ. પણ એનો મતલબ એવો નથી કે કરશે કે નહીં કરે, કરશે તો આવશે બસ. પ્રેડિક્શન એવું નથી કે કરશે, આપણે આપણું પ્રેડિક્શન અહીંયા છે પ્રાઇસ ઉપર. ઠીક છે, તો પ્રાઇસ આપણી હોલ્ડ છે, હજુ બી 55 રૂપીસ ઉપર ફરે છે ક્યારનું માર્કેટ. ઠીક છે, તો હવે જોઈએ આપણા સ્ટોક્સ ની અંદર પહેલા તો નજર મારીએ. જે બી જગ્યા ઉપર 3 મિનિટની અંદર ફેક બાય અથવા ફેક સેલ મળતું હોય કોઈ જગ્યા ઉપર તો આપણે એને જોઈશું. કોઈ સ્ટોક ટ્રેડ કરવા વાળા કેટલા લોકો છે અહીંયા? સર હું છું એક તો. હું ભાઈ પણ તમે તો હજુ પ્રોપર નથી કરી રહ્યા ને? હા સર. નહીં બરાબર છે, પણ 2 દિવસથી ઠીક છે, હજુ અપડેટ નથી મળી રહ્યા, પણ ખબર નહીં. હા સર, તમે કીધેલું ને વોચ કરવાનું, તો જે ટ્રેડ લીધા એ હું તમને શેર કરું જ છું ઓલવેઝ. ઓકે ઓકે ઓકે, તમને ખાલી એક જ ફિયર હોય છે કે જ્યારે બી માર્કેટ ટચ કરે ને તો એસએલ જશે કે નહીં એ વિચારવાના ચક્કરમાં તમે ફર્સ્ટ Yes, ટચ ને sir. એ બધા એવોઇડ કરી દો છો, એની લીધે Yes. તમે ફસાતા હો છો. ઠીક છે, અહીંયા સેલ મળ્યું છે અદાની એન્ટરપ્રાઇઝ. ઠીક છે, કોઈ એક જણ વોચમાં રાખજો. ઠીક છે, ત્યાં સુધી આપણે બીજા સ્ટોક જોઈએ. આ સેકન્ડ કેન્ડલ નીચે ક્લોઝ ના થાય તો મને અપડેટ કરજો. ઓકે, ફોર ઇન્ટ્રાડે માટે આપણે આ વોચ રાખી રહ્યા છીએ. એમસીએક્સ, અરે યાર કેન્ડલ બહુ મોટી છે, નહીં તો આ મસ્ત છે. જે આ ફેક બાય ફેક્સેલ ને પ્રોપર કરતા શીખી જશે ને એની અંદર એટલી મજા આવશે ને. હું ગણીને 10 સ્ટોક ની અંદર કરું છું અત્યારે. તમે લોકો અગર મને સજેસ્ટ કરશો ને તો હું બીજા ટ્રેડ બી લેવા રેડી છું, બટ મારી જોડે અત્યારે એટલો ટાઈમ નથી કે હું વધારે લઈ શકું, એટલે અત્યારે એટલા સ્ટોક ની અંદર કરતો હોઉં છું. આ છે ટ્રેડ, દેખો આની અંદર છે આ ચાન્સ, બટ લેવા એવો નથી. ઠીક છે, કોઈની એન્ટ્રી કરી હોય તો 229 ₹15 એસએલ આવશે તો 229 ઉપર કરી શકે બાયની સાઈડ પર એન્ટ્રી. ઠીક છે, કોલની એન્ટ્રી છે. ઓકે, એટલા માટે છે કે ઉપર ક્લોઝિંગ આપી દીધું છે અને આપણને અહીંયા ઓછા એસએલ ઉપર ટ્રેડ બી મળે છે, બ્લુ લાઇન નો સપોર્ટ બી છે. ઠીક છે, ઓપ્શન પ્રાઇસ ની અંદર બ્લુ લાઇન નો સપોર્ટ અહીંયા સેલ બી હોય તો સારું કામ કરશે. તો 229 ની આજુબાજુ આની અંદર એક એન્ટ્રી છે 5 મિનિટ. ધીસ ઇઝ અ પોઝિશનલ એન્ટ્રી. ઠીક છે, આ ઇન્ટ્રાડે માટે એવી એન્ટ્રી નથી. ઠીક છે, તો એ કરી શકો. અચ્છા સર, એ બાયની હતી કે સેલની એન્ટ્રી હતી? કોલ બાયની એન્ટ્રી હતી, એટલે કે બાય સાઈડની એન્ટ્રી હતી એમસીએક્સ માં. એમસીએક્સ માં. ઓકે સર. 5 મિનિટમાં હતી અનિતા મેમ, તમે ના જમ્પ કરો. ઓકે ઓકે. હા, તમે 1 મિનિટ ફોલો કરો છો અને તમે ઇન્ટ્રાડે કરો છો, ની એન્ટ્રી છે. તમે પહેલા એકવાર એક બજેટ ઉપર પહોંચી જાઓ, એ Yes, ક્રિએટ sir. કરી લો, પછી તમે રેન્ડમ ટ્રેડ કરવા જશો કઈ Yes, વાંધો sir. નહીં. ઠીક છે, Yes, અત્યારે પહેલા sir. વોચ કરો, એને વોચ કમાં રાખી યસ દો. સર. અને એમ કહો કે ઘણા લોકોને હું એમ કહું છું કે ખાલી એક સ્ટોક બી તમે ફોલો કરી લેશો ને, એક સ્ટોક બી, તો બી તમને વાંધો નહીં આવે એમ, સારા એવા ટ્રેડ તમને મળી રહેશે. શેમાં હતી હમણાં? મારુતિ 3 મિનિટ. હારીસ? મારુતિ
ટોરેન્ટ ફાર્મા 15 જોઈ લઈએ. અરે યાર આ મને પણ આવી વેજ મૂડ મળી જાય છે. આ ફર્સ્ટ કેન્ડલ આવે ને 18 નવેમ્બર 9:35. ચલો તો બી ઓપ્શન ની અંદર જોઈએ 15800 નો કોલ. કેન્ડલ નાની હોય ને તો વધારે મજા આવે. 1-2 રૂપિયાના સ્ટોપ લોસ ઉપર જે ટ્રેડ કરવાની મજા આવે ને તમે કરતા થશો ને એટલે તમને મજા સમજાશે. ક્લોઝિંગ 15800 છે. આ બહુ મસ્ત ટ્રેડ છે પણ એક જ ઇસ્યુ છે કે આની અંદર સ્ટોપ લોસ મોટો છે અને અહીંયાથી ચાન્સ હતો લેવાનો જે લઈ શકતા હતા આપણે. ભલે ઉપર ક્લોઝ નહોતું કર્યું, કેમ લઈ શકતા હતા? સ્પોટ સેલમાં આવી ચૂક્યું છે પણ પ્રાઇસ હજુ બી બાયની અંદર છે અને હોલ્ડ કરી રહે છે. આનાથી વધારે સ્ટ્રોંગ ઇન્ડિકેશન કઈ જ ના હોય. ઠીક છે. અને આ કેન્ડલ બી પેનિક કેન્ડલ છે, મતલબ કે ગભરાવા માટેની કેન્ડલ છે. ઘણા લોકો અહીંયા એક્ઝિટ થઈ જાય. ઠીક છે. સાયકોલોજીકલી રેન્ડમ નામ નોર્મલ છે. ટોરેન્ટ ફાર્મા કોઈ કે મને મોકલો છે. 1 મિનિટ આપણે જોઈએ. આનો તો ટ્રેડ હવે આપણે હાલ તો કોઈ ચાન્સ નથી. ટોરેન્ટ ફાર્મામાં વોલ્યુમના ઇશ્યુ હોય છે ને? ઓકે ચલો વાંધો નહીં. વોલ્યુમ ઇશ્યુ હશે કે કઈ બી હશે, ધીસ ઇઝ ધ બેસ્ટ. સર 1 સેકન્ડ ડિક્સોન જુઓ ને સર, મે બી એસએલ આવી ગયો છે. એક જ મિનિટ જોઈ લઈએ. એસએલ આવી જાય તો નીકળી જાઓ ને બ્લુ લાઇન ટચ ઉપર. હા અરે મતલબ કે અબવ ક્લોઝ ઉપર. હજી અહીંયા કેટલી મિનિટની વાર છે કેન્ડલ ક્લોઝની? 10 મિનિટની વાર છે. ઓકે વાંધો નહીં. બસ ને લાઇટ બ્લુ લાઇન ના અબવ ક્લોઝ થઈ ગયું ને તો નીકળી જાઓ. ઠીક છે. રી એન્ટ્રી મળે તો રી એન્ટ્રી કરજો, નહીં તો એવોઇડ. યસ સર. ઓકે ટોરેન્ટ ફાર્મા ક્લોઝિંગ 3800. આની અંદર આ ત્રાસ છે, વોલ્યુમ ના ઇશ્યુ છે આની અંદર. તો બી કઈ વાંધો નહીં. 10 ને 30 ની કેન્ડલ છે. બેસ્ટ ટ્રેડ છે આ. ઠીક છે. 2 રૂપિયાનો એસએલ છે, ખાલી 2 રૂપિયાનો. 2 કે 3 રૂપિયાનો એટલે ગણો ને 5 રૂપિયાનો એસએલ ગણી લો. ચલો ક્લોઝિંગ બેઝ ઉપર 44.80 ઉપર એન્ટ્રી કરવાની છે. ટોરેન્ટ ફાર્મા 44.80 વચમાં. ઓકે 45 ની અરાઉન્ડ એન્ટ્રી કરજો જેને બી કરી હોય. ઓનલી 3 રૂપીસ નો એસએલ છે. ઠીક છે. જે ફેક બાય ફેક્સલ ફોલો કરવા માંગતા હોય અને જે કરે તો રેગ્યુલર કરજો. ઠીક છે. આનો ટાર્ગેટ બી બહુ બેસ્ટ છે. સિમ્પલ અહીંયાથી બી ટાર્ગેટ જોઈએ ને 67 નો ટાર્ગેટ છે સીધો 2 રૂપિયાના સ્ટોપ લોસ. સર એમસીએક્સ માં એક ક્વેશ્ચન છે. એમસીએક્સ માં સેલ નું સ્ટાર્ટ થઈ ગયું છે 1 મિનિટમાં, પછી ઇન બિટવીન ફેક સેલ આવે છે અને પછી હવે બ્લુ લાઇન ટચ થાય છે, તો એ સેલની એન્ટ્રી કાઉન્ટ થાય કે નો થાય? ટોરેન્ટ ફાર્માની લોટ સાઇઝ બતાવો તો. એક જ મિનિટ અને તમે એક જ આપણે પેલા ટ્રેડ લઈ લઈએ. મારે બી લેવો છે. $250 ની લોટ સાઇઝ છે. એક એન્ટ્રી 47 ઇફ ઇટ ક્લોઝ અબાઉ. ઠીક છે. ઓકે ઠીક છે. હું અહીંયા હાઈ પર જ એન્ટ્રી કરી દઈશ. જેને બી વેટ કરીને એન્ટ્રી કરી હોય, જેને સેફ એન્ટ્રી કરી હોય તો અહીંયા કરી શકે. મને આ એસએલ મોટો નથી લાગી રહ્યો એટલા માટે હું અહીંયા એન્ટ્રી કરું છું. ઠીક છે. હજી બી કરી નથી. ઠીક છે. 6 મિનિટ પછી કરીશ એટલે કોઈ ઉતાવળ ના કરતા. હજી આ કેન્ડલ ક્લોઝ નથી થઈ.
ઠીક છે. MCX ની શું વાત હતી? MCX નું સર સેલ નું આપ્યું હતું, પછી બ્લુ વચમાં ફેક સેલ આવી ગયું અને પછી બ્લુ લાઈન ટચ કરે તો એ એન્ટ્રી ગણાય કે ન ગણાય? ગણાય. તમે અત્યારે ફેક્સેલ ફોલો નથી કરતા ને, તો તમે ફેક્સેલ ની એન્ટ્રી અહીંયા લઈ શકો. ઠીક છે, સિમ્પલ. તમે જે ફોલો કરતા હોય ને અત્યારે એની, તમારો એસએલ ક્યાં છે? એસએલ આની ઉપર છે. ઠીક છે, અને બાય બી આવે છે, તો જો આ બાય આવે તો એના હાઈ ઉપર એક્ઝિટ કરી દેજો, એસએલ હિટ થાય કે ના થાય. ઠીક છે, આ બાય આવી ગયું છે તો હવે તમારો એસએલ સિમ્પલ આનો હાઈ ક્રોસ કરે એટલે એસએલ. ઓકે સર. ઓકે. આમાં શું હોય, કમ્પેરેટિવલી આ જે એન્ટ્રી છે એ વીક એન્ટ્રી કહેવાય કન્ફર્મેશન એન્ટ્રી કરતા. બટ તમે અગર સિમ્પલ ફોલો કરો છો તો વધારે કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરો ને, તમે લો બધા ટ્રેડ. એકવાર લેતા થઈ જશો ને પછી બધું સમજાશે, કયા એવોઇડ કરવા કયા નહીં કરવા એ આગળ જતા. અત્યારે લેશો તો કઈ આનાથી વધારે ફરક નહીં પડી જાય, 1-2 એસએલ વધારે આવશે તો ઓવરઓલ તો તમે ગ્રીન જ રહેશો, એનાથી પ્રેક્ટિસ તમારી સારી થઈ જશે. ઠીક છે. આ હાઈ ચેન્જ થાય એક્ઝેક્ટલી એટલે તમે એક્ઝિટ કરીને સેલની અંદરથી એક્ઝિટ થઈ જજો. ઠીક છે. ઓકે. ટોરેન્ટ ફાર્મા 6 મિનિટની વાર છે. ચલો, આવા ટ્રેડ્સ આ રીતે ટ્રેડ્સ અપડેટ કરતા રહો. ઠીક છે, તો આપણે ટ્રેડ લેશું. ઠીક છે, કોઈ બી એન્ટ્રી કરે તો એનું બજેટની વાત બી કરી દઉં. ઠીક છે, એટલે તમને સમજાય. જેનું બજેટ 1 lakhs અરાઉન્ડ હોય તો મેક્સ ટુ મેક્સ 2 એન્ટ્રીઝ જ લેવાની છે. ઠીક છે, ભલે હું ગમે તેટલી આપું, તમને જે ફાવે એ 2 એન્ટ્રી જ લેવાની. ઓકે. અને જેનું 1 lakh મતલબ એ રીતે કાઉન્ટ કરતા જજો કે જેનું 2 lakhs હોય તો 4 લોટ મતલબ કે 4 સ્ટોક ની અંદર અલગ અલગ એન્ટ્રી કરી શકે. ઠીક છે. આની અંદર હું બી એન્ટ્રી ઓછા લોટ થી જ કરું છું. ઠીક છે, આ જે છે ઓછા લોટ થી જ એન્ટ્રી કરું છું. ઠીક છે, આની અંદર તો મારા કેપિટલ, કારણ કે હું અલગ અલગ સ્ટોક ની અંદર એન્ટ્રી કરું ને તો વધારે બેટર રહેશે. કેમ વધારે બેટર રહેશે? એક સાયકોલોજીકલ પોઈન્ટ સમજો. ઠીક છે, આપણા માટે અહીંયા એ નથી કે આ વધારે વર્ક કરશે નહીં કરે, એ બધું સેકન્ડરી વસ્તુ છે. મને શું ખબર છે, મારી માટે રિસ્ક કેટલું છે? 4 રૂપિયાનું. આવા હું 10 સ્ટોક ની અંદર બી એન્ટ્રી લેશો 4 રૂપિયાનું હશે, અને 10 સ્ટોક માંથી ખાલી એક સ્ટોક ટાર્ગેટ આપશે ને તો એ મારા બાકીના 9 સ્ટોક જો મને એસએલ અડાડશે ને તો બી મારો એક સ્ટોક મને ઇનફ પ્રોફિટ આલ દેશે કે 9 સ્ટોકના જે એસએલ ગયા હશે ને તો બી હું ગ્રીન હોઈશ. ઠીક છે, એટલે એ લોજિકલી હું એ રીતે એન્ટ્રીઝ કરું છું. ઠીક છે, તો તમે બી એ લોજિક થી એન્ટ્રી કરી શકો. એકના અંદર બધું લગાયા સિવાય 2 સ્ટોક કરો તો 2, અને જે સારા ચાલવાના છે ને તો બધા સારા ચાલશે. આ તો હું કહું છું, વર્ષમાં વર્ષ કન્ડિશન કહું છું કે 10 માંથી 9. હું તો એમ કહીશ કે 10 માંથી 7 ટ્રેડ તમારા ફેવરમાં છે, 3 ટ્રેડ એસએલ જશે આ સિચ્યુએશનમાં. ઠીક છે, તો એક વસ્તુ છે કે તમે એને એ રીતે ફોલો કરી શકો. ઓકે. ઠીક છે, અહીંયા આગળ તમારો એસએલ હિટ. ઠીક છે, હવે તમે અહીંયા બ્લુ ટચ કરશે તો બાય આવશે. ઓકે, 1 મિનિટ જે ટ્રેડ કરતા હોય. આપણા સ્ટોકની અંદર આપણે જોઈ ક્વિકમાં હતો ને, અદાનીનો કોઈ સ્ટોકમાં 3 મિનિટની અંદર ક્લોઝિંગ આપ્યું કે ના આપ્યું? ઓકે, આ સ્ટોક હતો ને આપણો ઇન્ટ્રાડે 10:42. આપણા સ્ટોકની અંદર મળે ને એ સૌથી બેસ્ટ છે. આ ઇન્ટ્રાડે માટે છે. ઠીક છે, જેને કરવી હોય કરજો એન્ટ્રી. 2400 ને હતું ક્લોઝિંગ, 2440. ઓકે, એન્ટ્રી ટ્રિગર મતલબ કે ટ્રિગર નથી થઈ, બટ રિટ્રેસમેન્ટ અહીંયા 48-49 પર એન્ટ્રી કરી શકો તમે. ઓકે, ફોર ઇન્ટ્રાડે એન્ટ્રી છે આ. ઠીક છે, ફર્સ્ટ ટાર્ગેટ તમારો રહેશે સિમ્પલ 48-49, 62 નો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે. ઠીક છે, આની અંદર સ્ટોપ લોસ છે તમારો 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 2 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે. ઓકે, શું થયું? 25,900 ના પુટનું વોચમાં રાખજો. ઠીક છે, હા, સેકન્ડ એક વાત બી કરી લો આજે.
આની અંદર નેક્સ્ટ ફ્રાઈડે બ્લેક ફ્રાઈડે આવવાનું છે, બરાબર? નેક્સ્ટ ફ્રાઈડે બ્લેક ફ્રાઈડે હશે, ઠીક છે? તો 70% ડિસ્કાઉન્ટ હશે. કોઈને બી અગર બેઝિક પ્રેક્ટિસ કરવા વગેરે કોઈને લેવું હોય તો આ પ્લાન મે બી 700-800 રૂપિયાની આસપાસ મળી જશે સસ્તામાં. 300-400 રૂપિયા બી મળી શકે છે. એ ટાઈમ પર આવશે એટલે તમને સમજાશે. ઓકે, હજી અત્યારે 300 રૂપિયાનો પ્લાન છે ને, એ બી ઓકે. તો કોઈને પ્રેક્ટિસ વગેરે કરવું હોય તો આ લઈ શકો. એલર્ટ બી મુકાશે. બેક સિવાયનો બીજો કોઈ બેનિફિટ ખરો ટ્રેડિંગ વીનો કે જે આપણે જે પ્લાન લઈએ કે એસેન્શિયલ કે જે બી લઈએ? બહુ બધા બેનિફિટ છે તમે અગર લો છો તો આની અંદર, ઠીક છે? પહેલા તો આ લોકો સોરી બેકગ્રાઉન્ડમાં વોઇસ આવે છે, તમે મ્યુટ કરી દો. અરે કામ કાઢ નાખે કોણ છે આ? તમારો જ છે. એક જ મિનિટ મ્યુટ કરજો, એક જ મિનિટ. હા, આની અંદર સિમ્પલ તમને એક તો બેકટેસ્ટ કરવા મળી જશે વધારે ચાર્જ, ઠીક છે? સેકન્ડ, તમે અનલિમિટેડ એલર્ટ્સ ક્રિએટ કરી શકશો. થર્ડ છે, તમે એકવાર પ્લાન લઈ લેશો ને તો એ પછી છે ને, હજી આ ક્લોઝિંગ નથી થયો, કોઈ ડાયરેક્ટ જમ્પ ના કરતા. ક્લોઝિંગ થાય પછી 48 ઉપર ક્લોઝિંગ આવવો જોઈએ. પછી તમે છે ને વોચલિસ્ટ ક્રિએટ કરી શકશો આની અંદર વધારે, ઠીક છે? ઓકે. આની અંદર વોચલિસ્ટ ક્રિએટ કરી શકશો. અત્યારે તમે ક્રિએટ કરવા જશો ને તો ના પાડશે. તમે આની અંદર વોચલિસ્ટ ક્રિએટ કરી શકશો અને વોચલિસ્ટ ક્રિએટ કરીને મૂકી દેશો ને તો એ પછી નહીં જાય, હેલો, ઠીક છે? એ રહેશે તમારી જોડે. હા, ટોરેન્ટ ફાર્મમાં જવું ને, ક્લોઝ થઈ ગઈ કેન્ડલ. લઈ લો ટ્રેડ. ટોરેન્ટ ફાર્મા મેં તો લઈ લીધો ટ્રેડ, કહી દીધું છે મારે તો લેવાઈ જશે ટ્રેડ. મેં જે કીધું એ કીધું, પછી હું એમાં ચેન્જ નહીં કરું. મેં જે કીધું તમને, જે રૂલ્સ આપ્યા એ રૂલ્સ આપી દીધા. અરે આ 3 મિનિટમાં આપણે એન્ટ્રી કરી હતી ને આની અંદર? હા, 15 મિનિટ. નહીં, સોરી, અદાનીની એન્ટ્રી ટ્રિગર થઈ ગઈ હો ને. જેને બી લેવાનો હોય લઈ શકે. 46 ના નીચે ક્લોઝિંગ એસએલ રહેશે ટોરેન્ટ ફાર્મા. સર નિફ્ટી 25,900 વાળો એસએલ ને આસપાસ છે. હા, 25,900 નિયર સ્ટોપ લોસ. અચ્છા, 48 પર ક્લોઝિંગ થયું. કેટલા પ્રાઇસ પર એન્ટ્રી? ઓકે, મેં મારે આ જ પ્રાઇસ ઉપર એન્ટ્રી છે, ઠીક છે? 48 ઉપર એન્ટ્રી કરી છે. ઓકે, તમે લોકો વેઇટ કરીને અહીંયા કરી શકો. મારા જેમ જમ્પ કરવાની જરૂર નથી. મારા માટે આ એસએલ વધારે નથી એટલે મેં અહીંયા એન્ટ્રી કરી છે, ઠીક છે? 1500-2000 નો જ એસએલ છે આ વન લોટે, ઠીક છે? એટલા માટે મેં અહીંયા એન્ટ્રી કરી છે. જેને લેવો હોય એ લઈ શકે અહીંયાથી, બાકી અહીંયા આવવાનું વેઇટ કરીને લઈ શકે. ઓકે, શું કહેતા હતા અનિતા? નિફ્ટી સ્ટોપ લોસ પાસે આવી ગયું. નિફ્ટી 25,900 નો પુટ. હા, 28 નો સ્ટોપ લોસ. ઓકે, હા, ઠીક છે. તો એક્ઝિટ કરી શકો જેને બી, ઠીક છે? હવે ઓકે કરી દો, એક્ઝિટ કરી દો. ધીસ ઇઝ આ જે સ્ટોપ લોસ આપું ને, સાંભળજો, જેને બી આ જે સ્ટોપ લોસ આપું છું ને, આમાં તમે 1 મિનિટ કે 3 મિનિટનું ક્લોઝિંગ પર બી એક્ઝિટ કરી શકો અથવા તો ડાયરેક્ટલી બી એક્ઝિટ કરી શકો ટચ કર્યા ઉપર, ઠીક છે? આ જે પ્રાઇઝો આપું ને, જે લોંગની પ્રાઇસ આપું છું, દૂરના સ્ટોપ લોસ આપું છું, એમાં કોઈ ક્લોઝિંગ માટેની જરૂર નહીં પડે, ઠીક છે? ઓકે, તો હવે ઇન શોર્ટ આજે નિફ્ટી સાઇડવેઝ રહેશે, બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ ઓકે, બેંક નિફ્ટી ખાલી છે કે જે છે કે એની અંદર મોમેન્ટમ છે અને ટ્રેડ આપી શકે છે, ઠીક છે? આ જઈ શકે છે 58,000 કાલનો જે મેં ટાર્ગેટ આપેલો છે ને એ. અને નિફ્ટી આજે મુવમેન્ટ આવી હોત તો બહુ મજા આવતી, ઠીક છે? ચલો, માર્કેટ ઇઝ સુપ્રીમ. જે સિસ્ટમ ફોલો કરતા હોય પોતાની સિસ્ટમ ફોલો કરજો. 3 મિનિટ બ્લુ ટચ કે જે બી રેગ્યુલર ફોલો કરતા હોય એ ચેન્જ ના કરી દેતા. પેલાનો સ્ટોપ લોસ અલગ વસ્તુ છે અને આ અલગ વસ્તુ છે. ઓકે, ઇન શોર્ટ પેલો પુટ બી નીચે આવી ગયો છે ને, જે સેકન્ડ ટાઈમ પર મેં આપ્યો 30 રૂપીઝ ઉપર બાય કરવા માટે. હજુ આ હોલ્ડ કરે છે. હજુ આ જ્યાં સુધી હોલ્ડ કરશે ને 6 રૂપિયા તો ચાન્સીસ છે નીચે આવવાના. જો 6 રૂપિયા નીચે ગયો તો સમજી લો કે આજે ફૂલ્લી સાઈડ માર્કેટ, ઠીક છે? કોઈ કોલ સર અદાની એન્ટરટેન વાળો ટ્રેડ પાછો દેખાડો.
26,100 આનો ખેલ ખતમ થઈ ગયો છે. ઠીક છે. ઓકે 26,000 ની આસપાસ ક્લોઝિંગ આવશે નિફ્ટી મોસ્ટ પ્રોબેબલી. સેલર માટેનો દિવસ છે. સેલર તમે કરી શકો. અદાનીમાં શું થયું? ફરીથી બતાવો તો એ ટ્રેડ કઈ રીતના છે? કઈ strike price? 2440. ઓકે આ ટ્રેડ મેં નથી કર્યો બરાબર છે. હા 2440 નો આ જ ટ્રેડ છે. 46 જે છે આ કેન્ડલના લો નીચે કોઈ કેન્ડલ ક્લોઝ કરશે તો ત્યાં તમારો સ્ટોપ લોસ છે. ઠીક છે. આ લો ચેન્જ થશે તો સ્ટોપ લોસ છે. ઓકે સ્ટ્રાઇક પ્રાઇસ કઈ લીધી? 40 24,400 24,40. હા 2440. એનો 46.45 ચાલે છે. હા 45.90 એસએલ છે. 0.45 પૈસાનો લેવો હોય તો હજી બી લઈ શકો. ઠીક છે. અને 0.45 નો એસએલ છે. નહીં હિટ કરે તો અહીંયાથી બી જઈ શકે. हेलो હું લઈ શકું છું. एक्चुअली मेरा क्वेश्चन था सर। हीरो मोटोकॉप में કયો છે સર? પુટ કોલ 2440. અદાની એન્ટરપ્રાઇઝેસ હે હા, કોલ 46 સાઈડ છે કે પુટ સાઈડ? કોલ સાઈડ 2440 ને? यस यस हीरो मोटोकॉप. हीरो मोटोकॉप 3 मिनट में ब्लू लाइन टच किया वहां पे कि बाई साइड का टेल हो सकता है क्या? आप रेगुलर 3 मिनट कर रहे हो उसके अंदर. आप न्यू यूजर्स हो गया? हेलो. हाँ है न्यू यूजर्स नहीं Okay. मेरा सब्सक्रिप्शन है मैं 10-15 दिन से ट्रेड कर रहा हूँ. अच्छा ओके मतलब आप इस ट्रेड के अंदर इस स्टॉक के अंदर ट्रेड करते हो रेगुलरली? नहीं कभी कभी हीरो मोटोकॉप में मैं ट्रेड लेती हूँ. नहीं, अगर आप रेगुलरली कर रहे हो तो ही ये बेनिफिशियल रहेगा. आप ले सकते हो, दैट इज इट्स अ सपोर्ट. बट फिर अभी यहाँ पे स्टॉप लॉस हो गया फिर आप जाके दूसरे में ट्रेड लोगे, दैट इज नॉट अ गुड थिंग. ठीक है. अगर आप एक जो स्टॉक कर रहे हो ना लिमिटेड स्टॉक के अंदर करो, अगर इंट्राडे कर रहे हो, दिस इज इंट्राडे ट्रेड. ठीक है. ओके ओके पोजिशनल स्विंग ट्रेडिंग में तो फिर भी चलेगा कि ठीक है आप चेंज कर रहे हो. बट इंट्राडे के लिए 2 या 3 स्टॉक सिलेक्ट कर लो, उसी के अंदर ट्रेड करो. रेंडमली ट्रेड मत करो. ठीक है. अच्छा रैंडम ट्रेड अवॉइड करो क्योंकि वो जो होगा तो वो अगले दिन या कोई भी दिन वो उसका प्रॉफिट लेके गया होगा. उस दिन आपने उसका प्रॉफिट अगर कैप्चर नहीं किया है, ठीक है, तो फिर वो आपको इशू रहेगा. ठीक है. સર અદાણીમાં એસએલ કેટલો કીધો? ભાઈ જે 1.50 પૈસાનો 0.50 પૈસાનો અત્યારે 45.15 અને 45.70 ચાલે છે. બસ એસએલ. હીરો જેને બી ટોરેન્ટ ફાર્મામાં એન્ટ્રી લેવી હોય ને તો એની અંદર એન્ટ્રી આવી ગઈ છે ટોરેન્ટ ફાર્મા. टोरेंट फार्मा હા मैं देखती हूँ. અદાનીનો 46 ચાલી રહ્યો છે ને હજુ તો. 46.05. હા આટલો જ એસએલ છે. આ નીચે ક્લોઝ થઈ ગઈ છે ને કેન્ડલ આ વાળી. ઠીક છે. એક્ઝેક્ટલી ચલો ને આ રાખી દો એસએલ. અહીંયા ટ્રેડ કરવો હોય ને તો આ એસએલ રાખી દો ને મૂકી જ દો એસએલ કરીને. સર કેટલો હોય છે SL? 45 નો મૂકી દો. 45.40 નો છે તમે મૂકી દો. ₹1 ગેપ કરીને મૂકી દો અહીંયા. સિમ્પલ વાત ખતમ. ઠીક છે. અને હોલ્ડ કરશે તો ટાર્ગેટ તમારો 54 મિનિમમ. टोरेंट फार्मा 1 मिनट में सेल साइड का एंट्री हो सकता है? 1 मिनट में टोरेंट फार्मा में 1 मिनट में इंट्राडे में वॉल्यूम ही नहीं होता है. उसमें क्या करोगे? ऑप्शन में एंट्री करनी है. ओके 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 ठीक. दैट्स व्हाई वो वॉल्यूम ही नहीं होता है 1 मिनट में. वो करके कोई मतलब नहीं है वो जबरदस्ती. अच्छा ये ट्रेड है, ये जिसको करना है ले सकता है. दिस इज अ पोजिशनल ट्रेड. और वो इंट्राडे जितना ही स्टॉप लॉस है, जस्ट ₹2 का स्टॉप लॉस है, ₹500 का स्टॉप लॉस है. સર One lot. આમાં કઈ ટોરેન્ટ ફાર્મામાં કઈ વાળી સ્ટ્રાઇક પ્રાઇસ લઈ શકે? 3,800. ઓકે सर टोरेंट फार्मा आपने जो बोला 3,800 का एक ही कॉल साइड का है ना? क्या? ये टोरेंट फार्मा आप जो कॉल साइड का 3,800 ए स्टॉप लॉस कितना है
40 for 42. यस, नीचे क्लोजिंग 42 के नीचे क्लोजिंग स्टॉप लॉस है हमारा, ठीक है। अभी एक कॉल साइड का ट्रेड ले सकते हो क्या? हाँ ले सकते हो, ले सकते हो। ओके ओके ठीक। सबसे सबसे बेस्ट ट्रेड कौन सा रहेगा इसके अंदर समझना, जिसको भी, जैसे अभी हमने कभी कहाँ पे देखा था, मारुति में था ना, वहाँ मारुति में 5 मिनट में कहाँ पे था इसका? 3 मिनट। हाँ 3 मिनट में। जस्ट फॉर एग्जाम्पल ये स्टॉप लॉस बढ़ा है, बट लाइक इस तरीके का कोई हो ना सिग्नल, ये अभी फेक बाय भी मिल रहा है यहाँ पे, ठीक है, तो ये भी चांस ले सकते हो, दैट इज ऑल्सो 15,900, ठीक है। चलो ये सब इंट्राडे वाली एंट्रीज है, ठीक है। ये ज्यादा वाइड नहीं करने की, 2-4 स्टॉक के अंदर ही करने का, ठीक है। तो 15,900, 11 बजे की कैंडल 3 मिनट। ये ओके, 11 बजे की है ना? ओके, तो ऑलरेडी ये कैंडल नीचे क्लोज है, लो चेंज नहीं हुआ है, ले सकते हो। 158 पे एंट्री है, 155 3 रुपए का स्टॉप लॉस है, 150 रुपीज, 150 है ना, 150, अरे सॉरी इसकी 50 है ना लॉट साइज। मारुति 15900, 1 मिनट, हाँ 50, जस्ट 3 रुपीज का स्टॉप लॉस है, ठीक है। इसको भी जिसको भी करना है कर सकता है, नो इशू। 1 मिनट, टोरेंट में ओके, जो इंट्राडे करना चाहता है कर सकता है इन मारुति ऑल्सो। ओके, उसके सिवा कोई और जगह पे ट्रेड मिलेगा तो आई विल अपडेट। ऐसा इसका टोरेंट का कौन ले रहा है एंट्री? સર મેં લીધી છે। મેં લીધી છે। ઓકે, તો મને અપડેટ કરજો, ઠીક છે। એસએલ જાય કે જે બી પ્રાઇસ વધે તો મને જસ્ટ અપડેટ કરી સર દેજો। ટોરેન્ટ નું એસએલ અને ઈ કહી દો ને ખાલી। સારું ને, આટલું તો મસ્ત ડ્રો કરીને મૂક્યું છે। હા પણ મને વિઝિબલ નથી થઈ રહ્યું એટલે 42 42 એસએલ અને 54 ટાર્ગેટ। હા ઓકે સર, ફર્સ્ટ ટાર્ગેટ 64, હા 62 63 ની આસપાસ નીકળી શકીએ આપણે। ઓકે ઓકે ઠીક છે, ડન છે। કોફોર્જમાં શું હાલત છે? કોફોર્જમાં ટાર્ગેટ આવ્યો કે ના આવ્યો, હજુ બી હોલ્ડ કરાવે છે? 36 આવી ગયો છે, ટાર્ગેટ નથી આવ્યો છે। ઓકે 36, નહીં આની અંદર ચાન્સ છે, આ ચાલી જશે, આ વાંધો નહીં આવે। ઓકે, મારુતિ બી જેને ઇન્ટ્રાડે નો ટ્રેડ લેવો હોય ઠીક છે એ લઈ શકે। અને નિફ્ટીની અંદર અત્યારે કોઈ ટ્રેડ છે નહીં, બપોર પછી કોઈ મળશે કોઈ ચાન્સ તો હું અપડેટ કરીશ, ઠીક છે। બાકી લાગતું નથી આજે કોઈ ટ્રેડ્સ વગેરે મળશે એની અંદર। ઓપન બેસ્ટ થયું હતું માર્કેટ આજે, બટ ફર્સ્ટ કેન્ડલ જ 1 મિનિટની કેન્ડલે જે ક્લોઝિંગ આપી દીધું ને એ બહુ ખરાબ હતું, ફર્સ્ટ 1 મિનિટ। કોઈ પોઝિશનલ ઓપ્શન સેલિંગ કરી રહ્યું છે? કોઈ પોઝિશનલ ઓપ્શન સેલિંગ ઇન્ડેક્સની અંદર? માર્કેટ જેટલું બી અહીંયા હોલ્ડ કરે ને એટલો મને ફાયદો થાય અગર હું ઓપ્શન સેલર હોઉં, ઠીક છે। જેને બી ઓપ્શન સેલિંગ નહીં સમજમાં આવતું એ, ઠીક છે। મારો ટાર્ગેટ હજુ નથી અચીવ થયો। मारुति का एक बार स्ट्राइक प्राइस बता दीजिए। 15,900। 15,900। ओके,
હેમલભાઈ એસએલ કીધું ને મેં તમને. બધાને અદાનીમાં ધ્યાન છે. વેટ ચલો અદાની જોઈ લઈએ. અદાની આ ઇન્ટ્રાડે જે વાળા છે ને ઇન્ટ્રાડે છે બરાબર. જે 15 મિનિટ 5 મિનિટની જે એક્યુરેસી મળશે ને એ 3 મિનિટમાં ઓછી મળશે. એટલે ઇન્ટ્રાડે વાળા ઇન્ટ્રાડે ના કામના છે. ઓકે અહીંયા આગળ નહીં એસએલ હિટ થઈ ગયું નીકળી જાઓ વાત ખતમ. સિમ્પલ અહીંયા આટલો જ એસએલ હતો 0.50 નો. ઠીક છે. આની અંદર એ જ બેનિફિટ છે કે એસએલ માં કઈ નહીં જાય તમને મળશે તો સીધું ઠીક છે. આ જેને બી લીધો હોય ટ્રેડ હા અદાની એક્ઝિટ કરી જ દેવાનું. મને પૂછવા નહીં રહેવાનું. સ્ટોપ લોસ માં ક્યારે પૂછવા નહીં રહેવાનું. ટાર્ગેટમાં પૂછવા રહેશો ને વાંધો નહીં. સ્ટોપ લોસ માં ક્યારે પૂછવા નહીં રહેવાનું. હા પણ ભૂલ નહીં કરવાની. ઘણા લોકો હજી હમણાં જ મનીષભાઈની હમણાં ક્યાં કે સીડીએસએલ માં જુઓ સિમ્પલ છે. ઠીક છે. આ જ્યાં સુધી આ લો ચેન્જ ના કરે અથવા તો બ્લુ ટચ ના કરે તો તમે હોલ્ડ કરી શકો. અગર આ રીતે સ્ટોપ લોસ તમે બાય અહીંયા કર્યું હોય અને આ રીતે સેલ નીચે આવ્યું છે બરાબર. હવે ઓલરેડી તમારા પોઈન્ટ ગયા છે અહીંયા તો પછી ઉતાવળ કરવાની જરૂર નથી. આ 2 પોઈન્ટ ચેન્જ થવા દેવાનું છે અને એમ ચેન્જ ના થવા દો તો અહીંયા જયારે બ્લુ લાઈન ની નજીક આવે ને ત્યાં એક્ઝિટ કરી દેવાનું. ચલો તમને આગળનો જે સ્ટોપ લોસ હશે ને એ સેવ થઈ જશે. ડાયરેક્ટ નીચે ખુલ્લું ને આપણું અહીંયાથી 1632 હતું બાય સાઈડમાં ડાયરેક્ટ સેલ સાઈડ થવી ગયું પછી મોટી કેન્ડલ. હા એ જ કહું છું. જે સેલ સાઈડ આવી ને આપણો સ્ટોપ લોસ હિટ થયો તો આનો લો ચેન્જ થવા દેવાનો. લો ચેન્જ ના થાય ને તો અહીંયા બ્લુ લાઈન ની નજીક આવીને ક્યાંક એક્ઝિટ કરવાનો તો ઓટોમેટિક આપણા પોઈન્ટ બચી શકે. ઓકે પાછું રીટ્રેસ કરવા આવે ત્યારે એક્ઝિટ થવા. ના લો ના બદલાયો હોય તો લો બદલાઈ ગયો હોય તો થઈ જવાનું. કન્ફ્યુઝ ના થતા. હું શું કહું છું ક્લિયર સમજજો. એટલે આ સેકન્ડ કેન્ડલ જે ફર્સ્ટ કેન્ડલ નો લો ની નીચે હોત તો ત્યાં એક્ઝિટ થઈ જવાનું. મોર્નિંગમાં ફર્સ્ટ કેન્ડલ તો આ થઈ જ ગઈ હતી રાઈટ. તમારો એસએલ ક્યાં હતો? અહીંયા હતો. ઓકે સેકન્ડ કેન્ડલ ક્યાં ઓપન થઈ? ઉપર. ઓકે તો આ લો ચેન્જ થયો છે એનો નથી થયો બરાબર. તો તમારો એસએલ એક્ઝેક્ટલી હિટ નથી થયો હજુ. આ લો હોલ્ડ કર્યો છે એને. ઠીક છે. તો કરવાની જરૂર નથી. તમે સિમ્પલ થોડું વેઇટ કરો. બ્લુ લાઈન ની આસપાસ ક્યાંક આવે તો એક્ઝિટ કરી શકો. ના કરો તો અહીંયા લો બદલાય એટલે એક્ઝિટ કરો. સર અહીંયા લો તો આ ગ્રીન બ્લુ લાઈન હતી ને. હા બ્લુ લાઈન ઉપર હતું ને લો. હા પણ ગઈકાલ બ્લુ લાઈન પોઝિશનર એટલે બ્લુ લાઈન ઉપર હતું. આ લાઈટ બ્લુ લાઈન નીચે આપણે કેન્ડલ ક્લોઝિંગ નો સ્ટોપ લોસ લેવાનો ને. হ্যালো হ্যাঁ বল কি শুনতে পাচ্ছি না আমি। হ্যাঁ বল 16 हाँ, बोल म्यूट रखो. जिसका कॉल वगैरह आ रहा है तो फिर म्यूट कर लो थोड़ा सा. ओके મારો કહેવાનો મતલબ સિમ્પલ એમ છે કે જ્યારે બી કોઈ સ્ટોપ લોસ હિટ થાય ને તો એનો લો ચેન્જ થવા દો. ઉતાવળ ના કરી દો ડાયરેક્ટ એક્ઝિટ કરવા માટે. ઠીક છે. તો તમને બેનિફિટ રહેશે ઘણી હા. જગ્યાએ. ઓકે મતલબ પાછું એ બ્લુ લાઈન ટચ કરવા આવે ત્યારે exit કરવાનું. લો ચેન્જ ના થયો હોય તો બ્લુ લાઈન આસપાસ અહીંયા ગમે તે એક્ઝિટ કરશો ને અહીંયા બી તો ચાલશે વાંધો નહીં. તો આટલા પોઈન્ટ તમારા બચી જશે. હા જીટી નોટ કેમ નો એન્ટ્રી બોલ આ લો ચેન્જ નથી થયો ને આપણો એટલા માટે. લો ચેન્જ થઈ જાય તો નહીં વેઇટ કરવાનું. ઠીક છે. પણ આ ગઈકાલે બારી જે કંપની બોલ. ટ્રેડ લીધો તો એનો લાઈટ બ્લુ લાઈન નો સેલ હતો કોણ બારી બોલ? અહીંયા ઉપર. હા હા ત્યાં લાઇટ બ્લુ લાઈન નો એસએલ હતો બરાબર. તો લાઇટ બ્લુ લાઈન અહીંયા છે ને તો એની નીચે કેન્ડલ ક્લોઝ તો થવા દેવી પડે ને. તો આ જ કેન્ડલ ક્લોઝ થઈ ને આ વાળી જ ને મોટી કેન્ડલ જે આવી. અને એના પછીની કેન્ડલ માં તમે કહો છો એ લો તૂટે તો એક્ઝિટ થઈ જવાનું. અધરવાઇઝ બ્લુ લાઈન ટચ થવા આવે ત્યારે એક્ઝિટ થવાનું. હા ઓકે સર અદાનીમાં રીએન્ટ્રી બતાવે তো করায় কি না করায়? এবার আজকে পড়ালেও তো মুশকিল পড়ানো হয়ে যাবে তোরা করতে পারবি না।
અરે યાર આ કોનું માઇક છે આટલું બધું અવાજ? સર અદાનીમાં એકવાર જુઓ ને રી એન્ટ્રી બતાવે તો કરાય કે ન કરાય? અદાનીમાં ક્યાં રી એન્ટ્રી બતાવે એટલે શેમાં કઈ રી એન્ટ્રી કહો છો? ફેક્સેલ ની એન્ટ્રી ખતમ થઈ ગઈ, પૂરું થઈ ગયું, હવે એનું પૂરું કોઈ થઈ ગયું. હું હા એ જ પૂછું છું. 47.5 થઈ ગયો અદાની. નહીં નહીં નહીં, આપણે પતી ગયું, વાત ખતમ છે. હા તો એ જ 3 સર મિનિટ ઉપર ટ્રેડ પૂછું કર્યો છે ને? કે ફેક સેલમાં રી એન્ટ્રી નથી હોતી ને? ના ના, કોઈ એ ઇન્ટ્રાડે માટેમાં શું રી એન્ટ્રી, કઈ મતલબ જ નથી એ કરવાનો. ઓકે ઠીક છે, હા, એને છોડી દો, એ ભલે ગમે ત્યાં જતો. ઠીક છે, હજુ અહીંયા ફેક્સેલ, અહીંયા આ કેન્ડલ હોલ્ડ જ છે. ઓકે, સેલની કેન્ડલ અહીંયા હોલ્ડ જ છે. તો પાછો ઉપર આવી ગયો સર. શું? આ હોલ્ડ છે તો હોલ્ડ રાખવું કઈ તો એક્ઝિટ થયું નથી. અદાની હા હોલ્ડ કેમ રહી ગયો? તમે યાર આવી બધી ભૂલો ના કરો કોઈ હો. તમારી ભેગી વાત કરવા મને ફરીથી એસે ફરીથી એસે લાજ રાખી દો 45 નો. 45 હા એન્ટ્રી કરી છે ત્યાં રાખી દઉં છું 45.5. હા બસ ત્યાં રાખી. એન્ટ્રી જ તમે સ્ટોપ લોસ ઉપર કરી છે, વાહ. એટલે તમે એવું કર્યું છે કે સાહેબ જે આપે ને એને સ્ટોપ લોસ ઉપર એન્ટ્રી કરવાની. 45.4 ઉપર કરી દે એન્ટ્રી. હા હા, ઠીક છે, વાંધો નહીં, રાખી દો. અત્યારે પ્રાઇસ 700 ટુ 800 રાખી દો. 800 રૂપિયાનો પ્રોફિટ ચડે છે એક લોટ ઉપર. હવે એ ભૂલી જાઓ, હવે એ બધું જો દેખો, ક્યારે પ્રોફિટ નહીં જોવાનો. તમે અગર જો મોટા ટ્રેડ કેપ્ચર કરવા હોય ને તો ક્યારે પ્રોફિટ નહીં જોવાનો. હું ક્યારે તમને પ્રોફિટ એટલે જ નથી બતાવતો મારા. ઠીક છે, પ્રોફિટ બતાવશો તમે. ઠીક છે, કોઈનું બજેટ ગમે તે હોય, કોઈ 50,000 થી ટ્રેડ કરે છે, કોઈ 2 લાખ થી, કોઈ 50 લાખ થી. ઠીક છે, આપણા જોડે એવા બધા લોકો છે અહીંયા અલગ અલગ. તો પ્રોફિટ નો કોઈ મતલબ નથી. એન્ડ ઓફ ધ ડે તમે શું કેપ્ચર કરી શકો છો એ મતલબ છે. જીતેન્દ્રભાઈ છે, જીતેન્દ્રભાઈ, મેં ગયા વેબિનારમાં બી તમને ઇન્ટ્રોડ્યુસ કરાયા હતા. હું ઓપ્શન સેલિંગ કરું છું. હા હાર્દિકભાઈ, તમારી જ રાહ જો. તમે આયેલા છો? અચ્છા, મ્યુટ છો એમ. શું કર્યું આજે? હાર્દિકભાઈ અનમ્યુટ થશે? ઠીક છે, આ દેખાય છે હવે તમને એન્ટ્રી. આ નીચે ક્લોઝ કરે ને પછી આની જે પાવર છે ને એ ઓછો થઈ જશે. એટલે આપણે રી એન્ટ્રી બી એન્ટ્રી કઈ કરવાનો મતલબ જ નથી એની અંદર. બેંક નિફ્ટી 59,000 ક્રોસ કરી દીધા છે. ઠીક છે, નિફ્ટી કરતા બેંક નિફ્ટી ની અંદર 3 મિનિટ બહુ સારી કામ કરતી હોય છે, જેને બી નોટિસ કર્યું હોય કમ્પેરેટિવલી. પછી એક મિડ કેપ છે કે જે બહુ સારું ઇન્ડેક્સ છે, કોઈ ટ્રેડ કરતું હોય તો. ઠીક છે, એની અંદર તમે 1 મિનિટ 3 મિનિટ કઈ બી કરશો ને, મોમેન્ટમ બહુ મસ્ત હોય છે. બિટકોઇન જેવું મોમેન્ટમ મિડ કેપ ની અંદર હોય છે, જેને બી ખ્યાલ ના હોય તો તમે એ બી ટ્રેડ કરી શકો છો ફોર ઇન્ટ્રાડે વગેરે. પણ એની લોટ સાઇઝ સમજો, એની લોટ સાઇઝ 75 ની છે મિડ કેપની. ઠીક છે, તો એક લોટ તમે બાય કરશો ને તો 75 નો લોટ બાય થાય. 150 ની છે, સોરી, મિડ કેપની લોટ સાઇઝ 150 ની છે. ઠીક છે, તો એક લોટ બાય કરશો ને એટલે તમારા નિફ્ટીના 2 લોટ બરાબર થશે. ઓકે, તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું. સાહેબ ગોલ્ડમાં જગ જુઓ ને, ગોલ્ડમાં બાય કરાય? આની અંદર કોઈને એન્ટ્રી કરી હોય 444 ઉપર એન્ટ્રી લઈ શકે. 444 ગોલ્ડમાં. એક જ મિનિટ, ચલો ગોલ્ડ જોઈ લે. ઠીક છે,
સર કયો સ્ટ્રાઇક પ્રાઇસ છે ફોર બેંક નિફ્ટીમાં? નહીં ગોલ્ડમાં ચેક કરો છો સાહેબ? 59,000 કોલ. 59,000 નો કોલ છે. 444 ઉપર કીધો છે, ઠીક છે. એસએલ હમણાં જોઈ લઈએ. ને હજી તો 465 ચાલે છે. નહીં 465 પર નહીં. હા 444 પર. હા XAUSD માં 3 મિનિટની અંદર ટ્રેડ મળી રહ્યો છે. લઈ શકો એન્ટ્રી. લઈ શકીએ ને સાહેબ? હા લઈ શકો. સારો ટ્રેડ છે, ચાન્સીસ પર સારો છે. સારો ટ્રેડ છે ને? ઓકે સાહેબ, ઓકે. લઈ શકો. ઓકે સ્ટોપ લોસ લાઇટ બ્લુ લાઇન ના અબવ જ રહેશે. ઓકે અહીંયા જ. ઓકે સર. 4027. ઓકે રિસેન્ટ હાઈ ને ફોલો કરતા હોય તો પછી અહીંયા રહેશે. ઓકે સર, ઓકે. ઓકે અને આમાં XAUSD ગોલ્ડ ને બિટકોઇન ની અંદર બી 3 મિનિટ 5 મિનિટમાં સિમ્પલ જેટલા બી ટ્રેડ મળે ને તો હરેક જગ્યા ઉપર એન્ટ્રી કરવાનો ટ્રાય કરવાનો જે ટાઈમ ફ્રેમ તમે ફોલો કરો છો. ઠીક છે. ડેશબોર્ડ જોઈને તમે આ ટાઈપના કોઈ ટ્રેડ હોય, ઠીક છે, એવોઇડ કરી શકો. અથવા શું કરી શકો, એક વસ્તુ સમજજો. અહીંયા બી 3 મિનિટની ટાઈમ ફ્રેમ છે, 5 મિનિટની ટાઈમ ફ્રેમ છે, એની અંદર 1 મિનિટની વાત નથી કરતો. ઠીક છે. 3 મિનિટની અંદર અહીંયા 15 મિનિટમાં ફેક્સેલ છે તો આ સેલ ચાલી રહ્યું છે તો આ ટ્રેડ તમે એવોઇડ કરી શકો. કેમ કે આ એક તો રિસ્કી ટ્રેડ છે, બાય કન્ફર્મ નથી થયું. ઓકે અને બ્લુ ટચ કરે છે તો આ ટ્રેડ તમે ટોટલી એવોઇડ કરી શકો કે આ ટ્રેડ નથી લેવો, ભલે અહીંયા થઈને જાય કે ગમે તે. જ્યારે 15 મિનિટમાં બાય આવશે તો જ બાયના ટ્રેડ લઈશ. ઓકે. સેકન્ડ ચીઝ, અગર માની લો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ આ કન્ફર્મ થઈને ટ્રેડની એન્ટ્રી અહીંયા આવે છે તો તમે હાફ ક્વોન્ટિટી કરીને, કેમ કે આની અંદર તમે લોટ સાઇઝ કોઈ 0.01 લોટથી તો કરતું જ નહીં હોય. ઠીક છે. તો તમે જે લોટ સાઇઝ કરતા હોય એની 50% લોટ સાઇઝ તમે એન્ટ્રી કરાવી શકો. ઓકે. અગર એ કન્ફર્મ થઈને પછી આવ્યું છે બ્લુ ટચ કરવા તો ઠીક છે. બાકી તમે જે બી આ ડાયરેક્શન સાઈડમાં જે ચાલતું હોય તો તમે એ ટ્રેડને ફોલો કરી શકો. અને આની અંદર ટાર્ગેટ હંમેશા ટ્રાય કરવાનું 1/3 મિનિમમ લેવાનું. ઠીક છે. ઓકે. $7 છે, તમને આરામથી $10 ની આસપાસ તમને મળી રહેશે. ઓકે સર. ઓકે એકદમ મિનિમમમાં મિનિમમ $10 કહું છું. ઓકે. કોપરમાં ચેક કરો ને સાહેબ, કોપરમાં શું લાગે છે? કોપર. હા કોપર આ વાળું જ ને, ફોરેક્સ જ ને? હા ફોરેક્સ. ઇન્ડિયન કરો ને સાહેબ, ફ્યુચર MCX. શેના માટે જુઓ છો તમે આને? પહેલા તો બાય માટે. બાય નો તો ક્યાંથી? બાય તો હજુ નો બાય. નો બાય ને? ઓકે સાહેબ, ઓકે. 15 મિનિટને બાય આપવા દો. ઓકે સાહેબ, ઓકે. ઠીક છે. પછી 3 મિનિટ કે 1 મિનિટ ઉપરથી એન્ટ્રી લઈ જાજો. ઓકે. પહેલા 15 મિનિટ ને બાય આપવા દેવાનું, પછી 3 મિનિટ 1 મિનિટ પર. ઓકે સાહેબ. ઠીક છે. કોઈ બી માણસ શું કરી શકે, હું અહીંયા કોઈ કોલ બી આપું ને ત્યારે રેન્ડમલી અગર એન્ટ્રી નથી કરી, જસ્ટ ફોર એક્ઝામ્પલ હાલ જ મેં કીધું 59,000 નો કોલ. ઠીક છે. આપણે જોઈએ. હવે કોઈને એમ છે કે મારે રેન્ડમ એન્ટ્રી નથી કરવી. ઠીક છે. હવે મેં જે રીઝનથી આપી છે એ અલગ રીઝન છે, બરાબર. પણ તમે શું કરી શકો, 1 મિનિટની ટાઈમ ફ્રેમ પર જાઓ. ઠીક છે. અને બ્લુ લાઇન ટચ કરે પછી એન્ટ્રી કરો તો ઇટ્સ ઓકે. ઠીક છે. એનાથી તમને ફાયદો એ થશે કે તમારું સ્ટોપ લોસ નાનું થઈ જશે. અને એટલીસ્ટ અહીંયાથી અહીંયા સુધી આવશે તો બી તમે 30-40 પોઈન્ટ પ્રોફિટમાં આવી જશો. ઓકે. તો તમે એ રીતે બી એકવાર એન્ટ્રીઝ વગેરે કરી શકો, એ રીતે બી તમે લઈ શકો. ઠીક છે. અદાની હવે હોલ્ડ ના કરતા કોઈ, હવે તો સ્ટોપ લોસ હિટ છે, બરાબર. હવે ભૂલી ગયા એવું ના આવવું જોઈએ. અને ટ્રેડિંગ માટે સિરિયસ થાવ. અગર તમારે રિયલી કોઈને ટ્રેડિંગની અંદરથી પૈસા બનાવવા હોય તો ભૂલી ગયા, કેમ કે ટ્રેડિંગની અંદર એ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. ફોકસ અને ડિસિપ્લિન. ઠીક છે. ફોકસ હિન્દીમાં જ વાત કરીએ આપણે, એટલે બીજા લોકો બી છે તો એ લોકોને બી समझे. फोकस एंड डिसिप्लिन इज द मोस्ट इंपॉर्टेंट थिंग फॉर ट्रेडिंग. ठीक है. उसके बाद आता है पोजीशन साइजिंग, रिस्क मैनेजमेंट.
थर्ड आता है साइकोलॉजी, ठीक है। और साइकोलॉजी यही है कि साइकोलॉजी वो सर्कल है, समझ लो। साइकोलॉजी खराब हुई तो वो सब बेकार है, अगर वो सब बेकार हुआ और साइकोलॉजी कितनी भी अच्छी हुई तो फिर साइकोलॉजी खराब ही होनी है, ठीक है, वो बेकार ही है, वो खराब ही हो जाएगी, ठीक है। तो इतनी चीजों को सिंपली ध्यान रखो कि भूल गया या रह गया, ऐसा नहीं होना चाहिए। अगर आपको ट्रेड करना है पैसे लगे हुए, ऐसा तो है नहीं कि मैं कुछ भी बोलूंगा आप ट्रेड ले लोगे और फिर उसको भूल जाओगे, ऐसा कुछ भी नहीं। मैं भी कोई भगवान नहीं हूँ, मेरे भी स्टॉप लॉस हिट होते हैं, ठीक है। स्टॉप लॉस हिट होते हैं तो स्टॉप लॉस देने हैं, ऐसा कुछ नहीं है, ठीक है। ઓકે 444 ઉપર જેને એન્ટ્રી કરી હોય થઈ ગઈ છે, જેને 1 મિનિટમાં ઉપર લઈને જવી હોય તો 432 ઉપર એન્ટ્રી કરી છે। ઓકે, આપણે એસએલ ની વાત હતી ને, એસએલ આની અંદર આપણે સ્ટોપ લોસ ક્યાં રાખીશું, તો સ્ટોપ લોસ તમારો રહેશે 380 અને 364, ઠીક છે। 1 મિનિટની અંદર બી એન્ટ્રી થઈ ગઈ છે, ઠીક છે। તો જેને એન્ટ્રી કરી હોય તો અહીંયા આગળ એન્ટ્રી કરી શકે। ઓકે, સ્ટોપ લોસ હું આપું છું એ ત્યાં રાખજો। ઓકે ઓકે 384 નો સ્ટોપ લોસ રાખવો પડશે મિનિમમ। ઓકે, સર ટાર્ગેટ ટાર્ગેટ હંમેશા મારો ટાર્ગેટ હંમેશા ડબલ થી સ્ટાર્ટ થાય, ઠીક છે, ડબલ અથવા તો 70%। ઓકે ઓકે સર, ટાર્ગેટ મીન્સ ઓપન રાખી શકે થોડીક વાર। હા, રાખી શકો। તમે તમારી જે ટાઈમ ફ્રેમ છે ને એ પહેલા ટ્રેડ કરજો, અને તમે Yes, sir, જમ્પ yes. ના કરી દો અલગ અલગ ના ચીજો। ના સર, હા, બેટર ડિક્સોન ની અંદર જે ટ્રેડ આવે તો ડિક્સોન માં બ્લુ ટચ કરવા નથી આવ્યું, બ્લુ હાથ કર્યો ટ્રેડ। ઈ સર એસએલ લઈ લીધો ને આપણે, હા, પણ 1 મિનિટમાં બાય બી તો આવ્યું ને, તમે 1 મિનિટ ફોલો કરો છો ને, પછી સર નથી લીધો મેં। તો અહીંયા ફોકસ કરો ને, અને તમે પૈસા તો અહીંયા બને તો છે, પછી ત્યાં મારે વસ્તુ ઉપર ફોકસ કરો। ઓકે સર, બધાને કહું છું કે પહેલા તમે જે કરો છો એ મિસ ના થવું જોઈએ મારા ટ્રેડ લેવા માટે। મારા ટ્રેડ એવું થોડી છે કે બધા ટાર્ગેટ હિટ થઈ જવાના છે, ત્યાં બી એસએલ હિટ થશે। આ એક એસએલ હિટ થઈ જશે ને ત્યાં તો તમે બીજી વાર ત્યાં ટ્રેડ બી નહીં લો, ઠીક છે। કેમ કે તમે ત્યાં એક જ વાર આવીને જેને કર્યા છે એ લોકો કરશે, જેને નથી કર્યા આજે ટ્રાયલ લેવા જશે તો એસએલ હિટ થશે તો બીજી વાર આવીને કરશે બી નહીં। તો એનાથી બેટર છે તમારી ટાઈમ ફ્રેમ ફોલો કરો, એને આજે જ જોતા હોય તો આજે જસ્ટ વોચ કરો, અઠવાડિયું જુઓ કે કેટલા ટ્રેડ સક્સેસફુલ જાય છે, કેટલા એસએલ જાય છે, એસએલ જાય છે તો કેવા જાય છે, ટાર્ગેટ કેવા આવે છે, આ બધું વોચ કરો અને જુઓ Yes. કે એકચ્યુઅલી એ તમારી માટે ઠીક છે કે નથી, પછી એને ટ્રેડ કરો, ઠીક છે। અનિતા તમને તો હવે કઈ કઈ ના થાક્યો? ના સર, આ એકચ્યુઅલીમાં કેવું ફંડ ઓલું અદાની એન્ટરપ્રાઇઝમાં રોકાયેલું હતું ને એટલે પછી અરે તો શું લેવા અદાની એન્ટરપ્રાઇઝમાં રોકવું પડે, હું એમ કહું છું આપણે જે Yes, ટ્રેડ sir. કરતા હોય આપણું બજેટ નથી તો એક્સ્ટ્રા ટ્રેડ ક્યારેય કરવા નહીં જવાના, એ કોઈના Yes, બી ટ્રેડ હોય, તમે તમારી ટાઈમ ફ્રેમ ફોલો કરશો તો Yes, એ sir. બેટર કામ કરવાની છે, ઠીક છે, તો એને જ ફોલો Yes, કરો sir. સિમ્પલ। યસ સર, યસ સર, હા, આજે અને દેખો આજે ઇન્ડેક્સ ની અંદર હજુ બી કહું છું કે આજે ઓવરઓલ રિસ્કી જ છે, કેમ કે આ બી 44 ના નીચે ક્લોઝિંગ કર્યું 5 મિનિટ, ઠીક છે। હવે આ 44 પર અટકશે, ઠીક છે, એની માટે આ રેઝિસ્ટન્સ ફેસ કરશે હવે 444 ની જે પ્રાઇસ હતી આપણી, ઠીક છે। 1 મિનિટ વાળા આપણે એવું કરવું પડશે હવે સ્ટાર્ટ કે ઠીક છે, આના અંદર જુઓ તમે એસએલ નું બી ઇમ્પોર્ટન્ટ સમજો, આની અંદર એસએલ ગયો, ઠીક છે, તો પછી એ ભલે સ્ટોક હજુ બી હોલ્ડ છે પણ આ પ્રાઇસ મૂવ થઈ રહી છે, ઠીક છે, પ્રાઇસ જ મૂવ નથી થતી તો મતલબ જ નથી ને પછી એ વસ્તુને હોલ્ડ કરવાનો। એટલા માટે કહું છું બેસ્ટ ટ્રેડ કયો હશે, જેમ કે મારુતિમાં એ આપણે વાત અટકી ગઈ હતી ને, જેમ કે મારુતિ 3 મિનિટનો જે ટ્રેડ છે, ઠીક છે, એકચ્યુઅલી સ્ટોપ લોસ મોટો છે બટ જસ્ટ ફોર એક્ઝામ્પલ અગર ત્યાં સ્ટોપ લોસ નાનો હોત, ઠીક છે,
જો એ વર્ક બી કરી રહ્યો છે ને, ભલે એનો સ્ટોપ લોસ કેટલો બી છે, એ વર્ક કરી રહ્યો છે. આ કેમ બેસ્ટ ટ્રેડ કહું છું, અને આ ટ્રેડ ઘણી જગ્યા ઉપર તમને આ સિનારીઓ મળશે. ટોરેન્ટ ફાર્મમાં મને અપડેટ કરતા રહેજો જે બી હોય, કારણ કે મેં જસ્ટ એક એસએલ નું જ એલર્ટ મૂક્યું છે અને મારી ટીમના ઠેકાણા નહીં હોતા અમુક વાર એટલે. ઓકે, આ જ્યારે બી તમે ટ્રેડ કરો ને, ઠીક છે, તો આની અંદર તમે એટલું જુઓ કે જ્યારે બી કોઈ પ્રાઇસ છે, ઠીક છે, તમે એને ટ્રેડ કરી રહ્યા છો રેગ્યુલરલી. એક જ મિનિટ આને લોડ થઈ જાવ તો પહેલા. ઓકે, પ્રાઇસ છે એ પેન કેન્ડલ બનાવે છે, ઠીક છે, અને હોલ્ડ કરી રહે છે 3 મિનિટ 5 મિનિટની અંદર. ખાલી ચેક કરી લો કે એ શું એક્ઝેક્ટલી શું કન્ડિશન છે એ પ્રાઇસની અંદર, ઠીક છે. અને ત્યાં આગળ એ હજુ બી સ્ટ્રોંગ છે. ફર્સ્ટ ટચ બ્લુ ટચ છે, સમજી લો 5 મિનિટનું, અને 3 મિનિટની અંદર ફેક્સલ આપે છે. सर अगर हिंदी में बोलो तो अच्छा होता. हाँ, ओके ओके ओके, ठीक है. तो मारुति के अंदर क्या है, सिंपली समझो कि ये क्यों बेस्ट ट्रेड है. अगर ये कैंडल छोटी होती तो मैं आपको आराम से ये ट्रेड यहाँ पे एंट्री करवाता आंख बंद करके, ठीक है, अगर ये स्टॉप लॉस छोटा होता तो, ठीक है, या फिर हमें यहाँ कहीं पे चांस मिलता लेने को 160 170, ठीक है, तो हम ले सकते थे. क्यों ले सकते थे, क्योंकि अभी ये सिनारियो देखो कि जब भी ये 3 मिनट का आगे से क्या चल रहा है, बाय चल रहा था, ठीक है, और ये जो कैंडल बनी है फर्स्ट टच पे ही कैंडल है और पैनिक कैंडल है, मतलब जस्ट फॉर दिस इज अ बिग कैंडल. ये यहाँ पे सबको पैनिक करके उसने ये लो इवन स्पॉट के अंदर होल्ड कर रहा है, और प्राइस तो उतना नीचे गिरा भी नहीं है कंपेयर टू स्पॉट, ठीक है, क्योंकि प्राइस तो ऑलरेडी होल्ड कर रहा है 5 मिनट में, अभी भी बाय चल रहा है, उसका भी फर्स्ट टच है, ठीक है, वो सेम स्ट्राइक प्राइस, ठीक है. तो उसके अंदर चांसेस आर हाई कि वो प्राइस हमारी डायरेक्शन में मूव करेगी. उसके अंदर आप ये देख लो, उसके अंदर आप ब्लू लाइन टच पे भी मत निकलो, मतलब कि जो टारगेट है ना उससे भी ऊपर का टारगेट रखो 103 102 पे, नो इशू, वहां भी आप रख सकते हो, ठीक है. आई थिंक 1 PM निफ्टी विल बी इन मूवमेंट आफ्टर 1 PM, ठीक है. निफ्टी में 1 बजे के बाद मूवमेंट मिलेगा, लेट्स सी. सर निफ्टी में एक ट्रेड मॉर्निंग में लिया था पुट साइड में, लेकिन स्टॉप लॉस 15 पॉइंट्स का था, तो वो स्टॉप लॉस हिट हो गया. उसके हिट करने के बाद वो मार्केट डाउन साइड पे निकल गया. मतलब आप कौन सी, मतलब कि आपने क्या कौन सी कैसे ट्रेड लिया था, क्या कर रहे हो आप हाँ exactly कहाँ पे trade? हाँ मैं बताता हूँ आपको सर. ऑप्शंस में चार्ट में देखा था, निफ्टी इंडेक्स के चार्ट में देखा था, यहाँ पे देख के ट्रेड ले रहे हो, क्या कर रहे हो. हाँ कोई भी अगर क्वेरीज करे ना मुझे, तो जस्ट इतना क्लियर कर लो, ये चीजें बोल दो मुझे कि कौन से इंडेक्स में ट्रेड कर रहे हो, फ्यूचर ट्रेड कर रहे हो या ऑप्शंस में ट्रेड कर रहे हो, क्या देख के ट्रेड कर रहे हो, कौन सी टाइम फ्रेम है, खाली उतना बोल दो, तो वो फिर मैं उस तरीके से आपको वॉच करके. हाँ एक्चुअली निफ्टी में मैं इंडेक्स में ट्रेड कर रहा हूँ, निफ्टी ऑप्शन में ट्रेड कर रहा हूँ. तो उसका जो पहले फर्स्ट वाले जो 3 मिनट का जो कैंडल है उसका देखकर मैं ट्रेड लिया डाउन साइड का. कौन सा, कहाँ पे ट्रेड लिया आपने? डाउन साइड का ट्रेड लिया 918 में ट्रेड लिया. कॉल पुट साइड का ट्रेड लिया. नाइन एटीन को मतलब जस्ट फॉर आप 3 मिनट देख रहे हो ऑप्शन के अंदर. हाँ तो 3 मिनट में यहाँ पे कहाँ पे ट्रेड था? मैं एक्चुअली इंडेक्स ब्रेक का ट्रेड लिया. ओके, तो इंडेक्स में चलते हैं, ठीक है. तो इंडेक्स में 3 मिनट है, ओके, फर्स्ट कैंडल 3 मिनट है, ओके. तो अभी 3 मिनट का ट्रेड कहाँ पे आके मिला है, अभी टच कर रहा है ब्लू लाइन, ठीक है. आप इंट्राडे के लिए ट्रेड कर रहे हो ना, राइट? हाँ ठीक है. तो ट्रेड कहाँ पे है, ट्रेड यहाँ पे है ब्लू लाइन पे. हमें यहाँ पे जंप नहीं करना है कहीं पे भी, ठीक है. फॉर इंट्राडे हम ऑलवेज वेट करेंगे ब्लू लाइन टच होने का.
ठीक है। अगर ब्लू लाइन टच पे भी, जस्ट फॉर एग्जांपल, अगर ये स्टॉप लॉस आपको ज्यादा लग रहा है जो अभी है, ठीक है, लाइट ब्लू लाइन का यहाँ पे और ये वाला स्टॉप लॉस यहाँ पे है, ठीक है, रिसेंट हाई, अगर ये स्टॉप लॉस आपको ज्यादा लग रहा है, जस्ट फॉर एग्जांपल यहाँ पे एंट्री है फर्स्ट, ठीक है, और यहाँ पे 30 पॉइंट का स्टॉप लॉस है, फिर भी आपको अगर ये ज्यादा लग रहा है तो वेट करो, ठीक है, जब स्टॉप लॉस कम हो जाए तो वहां से एंट्री लो, ठीक है। बट ओके फिर ऐसा नहीं करना है कि 15 पॉइंट का स्टॉप लॉस है और फिर मैं 5 पॉइंट स्टॉप लॉस, फिर वहां से वो चला जाएगा तो फिर आपको 20 हो जाए, ठीक है। ओके तो ओके अभी एंट्री आया है इसके अंदर, अगर आप ये देख के एंट्री कर रहे हो तो ठीक है। और अगर आप ऑप्शंस देख के एंट्री कर रहे हो, जस्ट फॉर समझा देता हूँ कि अगर आप ऑप्शंस देख के एंट्री कर रहे हो तो ऑप्शन में भी अभी एंट्री कहाँ पे आई है, यहाँ पे आई है 19 रुपीज, उसका स्टॉप लॉस कहाँ पे है, 70 रुपीज का है। तो मैंने क्या बोला, वेट करो, 20 पॉइंट का स्टॉप लॉस है तो उतना बड़ा स्टॉप लॉस नहीं देना है, ठीक है, वेट करो जब उसके पास में जब भी आए, जैसे कि अभी यहाँ पे चल रहा है तो अभी यू कैन एंटर, यहाँ पे आप एंट्री ले सकते हो विथ दिस एसएल, इसके नीचे क्लोज करेगा तो एसएल, इस तरीके से आप इसके अंदर एंट्री ले सकते हो अगर आप रेगुलर इसको फॉलो कर रहे हो, ठीक है। ओके ओके। और जो भी और सर फॉलो कर रहे हो उसको रेगुलरली फॉलो करो। हाँ हाँ, तो बोलो सर बोलो। ये ट्रेड की ऑप्शन स्ट्राइक प्राइस देखकर ट्रेड लूंगा और इंडेक्स देखकर मैं ट्रेड लूंगा। आपको कौन सा इजी पड़ रहा है, आपका माइंडसेट किस में ठीक से रहेगा वर्क एक्चुअली करेगा। एक्चुअली इंडेक्स में मेरा माइंडसेट ठीक ठाक है। हाँ तो फिर इंडेक्स की देख के ट्रेड लो, ठीक है। तो अभी ओके। इंडेक्स का भी पुट का ट्रेड ना जस्ट अभी जनरेट हुआ है, ठीक है, हाँ ब्लू टच, ओके। तो अभी ट्रेड ले सकते हो आप पुट की साइड पे, ओके। स्टॉप लॉस मैंने जो बताया वो दोनों है, ठीक है। अगर वो स्टॉप लॉस आपको ज्यादा लग रहा है, आज एक्सपायरी है, ठीक है, तो अगर 30 पॉइंट का स्टॉप लॉस हिट होगा तो प्रीमियम मीटिंग रहेगा तो स्टॉप लॉस बढ़ जाएगा पर एटीएम, ठीक है। तो आराम से वेट करके फिर एंट्री करो, ओके ओके ठीक है। ठीक। तो वो भी आपको बेटर रहेगा, ओके। ओके अभी जो प्राइस चल रही है ना, तो यहाँ पे आप एंट्री कर सकते हो क्योंकि अभी आपका स्टॉप लॉस कितना है, जस्ट फॉर मतलब 10 पॉइंट का ही स्टॉप लॉस है, अगर रिसेंट हाई का बताऊँ तो, ठीक है, इतना ही स्टॉप लॉस है। यहाँ से एंट्री करोगे तो इतना ही है, 15 पॉइंट का, तो ये ले 15 सकते हो पॉइंट। यहाँ पे। और यही एंट्री है, दिस इज अ फर्स्ट एंट्री फॉर अ डे, फॉर अ 3 मिनट ट्रेडर, ठीक है, यही फर्स्ट एंट्री है जो इसको मिल रही है। यहाँ पे किया होगा तो भी नो इशू, ओके ओके ओके। बट यहाँ पे कहीं पे भी ट्रेड नहीं था, यहाँ पे जल्दी नहीं करना है। हाँ, अगर इवन 1 मिनट में भी आज पुट की साइड पे कोई एंट्री नहीं थी एक्चुअली में, ठीक है, हाँ तो नहीं है। ठीक है। अभी ये बाय की साइड पे, अभी देखो यहाँ पे ब्लू टच करके बाय कर रहा है, मिक्सअप मत करना है ये। अभी बाय की साइड पे ब्लू टच करके तो जो 1 मिनट का होगा ट्रेडर वो यहाँ पे एंट्री करेगा, ठीक है। ओके उसको फिर ये नहीं देखना है कि क्या चल रहा है, क्या सिनेरियो, क्या कुछ है, ठीक है, वो सिंपल यहाँ पे एंट्री कर देगा, ओके 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 ओके। वो ओके। तब वो 3 मिनट का क्या चल रहा है वो नहीं देखना पड़ेगा। नहीं, अगर वो 1 मिनट कर रहा है ना तो उसको हाँ बाकी ये डैशबोर्ड टेबल भी निफ्टी के लिए कोई जरूरत नहीं है, अभी इसको सबको ऑफ रखो, ओके 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 ठीक है। अभी ये 1 मिनट इसको अपना टारगेट आ गया, अभी ये 3 मिनट वाला 3 मिनट अपना देखेगा, उसका तो अभी भी सेल में ट्रेड चल रहा है, 1 मिनट वाले का तो टारगेट भी आ गया, ठीक है। तो हाँ वो जिसकी जो टाइम फ्रेम है वो परफेक्ट है। ओके ओके ठीक है ठीक है। ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રાઇસ, દેખાય છે ક્યાં હોલ્ડ કરે છે એક્ઝેક્ટલી 1 મિનિટ નું ક્લોઝિંગ આપી દીધું છે, 3 મિનિટ બેસ્ટ ક્લોઝિંગ, 5 મિનિટ ક્લોઝ કરી દે તો સારું, સૌથી બેસ્ટ ક્લોઝિંગ 5 મિનિટ નું હોય કોઈ બી પ્રાઇસ ઉપર, ઠીક છે। ગેન નંબરની કોઈ બી પ્રાઇસ ઉપર બેસ્ટ ક્લોઝિંગ 5 મિનિટ નું હોય, 5 મિનિટ નું ક્લોઝિંગ અગર એ પ્રાઇસ ઉપર મળી જાય તો ત્યાંથી મોમેન્ટમ મળવાના ચાન્સીસ વધી જાય, ઠીક છે। જે હજુ બી સ્ટ્રગલ કરે છે 5 મિનિટમાં 444 ક્લોઝિંગ કરે તો ચાન્સીસ રહે પર, ઠીક છે। જ્યારે બી કોઈ પ્રાઇસને જોવું હોય તો આજે સમજાવું તમને કે કઈ રીતે જોઈ શકો કે નિફ્ટી ક્યાં સુધી જઈ શકે છે, ઠીક છે। અત્યારે હાલ તો 26,100 ને આપણે જોઈએ, ઠીક છે। આની અંદર એમ કહેવાય કે આપણે જોઈએ છે ને અમુક વાર કે 3 રૂપિયાથી 70 રૂપિયા સુધી પ્રાઇસ ગઈ ને 100 રૂપિયા સુધી પ્રાઇસ ગઈ, ઠીક છે। ક્યારે જઈ શકે, અગર કોઈ બી પ્રાઇસ, ફર્સ્ટ ઓફ ઓલ, અને હું પ્રાઇઝો જે માર્ક કરું ને એ કોઈને ધ્યાનમાં રાખવા લખ્યું હોય તો લખી દો।
ठीक है। अगर कोई प्राइस, कोई भी ऑप्शन प्राइस, ठीक है, कोई भी ऑप्शन प्राइस अगर यहाँ पे कोई भी 3 रुपीज को होल्ड कर रहा है और 9 रुपीज के ऊपर जाके 5 मिनट के अंदर क्लोज कर देता है, अगर ये ऑप्शन, देर इज अ हाई चांसेस कि 9 रुपीज से ये ऑप्शन 3 गुना, 4 गुना, 5 गुना हो सकता है। ठीक है, दिस इज सिंपल लॉजिक, दिस इज अ गेन नंबर लॉजिक। ठीक है, अभी भी इसमें हम क्या बोल सकते हैं कि 26,100 के कॉल में नॉट एफिशिएंट, मतलब कि ये बोल सकते हैं कि अभी इतना एफिशिएंटली नहीं बोल सकते कि ये जाएगा ही जाएगा। जाएगा ही जाएगा कब बोल सकते हैं, जब वो 9 रुपीज के ऊपर ट्रेड कर रहा हो। अभी 3 रुपीज जब तक ये होल्ड कर रहे हैं तो इसका मतलब है कि अभी भी ये ऑप्शन जिंदा है। ठीक है, जो ऑप्शन सेलर है उनको भी बता दो कि जब तक ये 3 रुपीज होल्ड कर रहे हैं ना, हम वेट कर लेते हैं कि हम जीरो करने के लिए वेट कर लेते हैं, ये सब वो सब। तो हम देखते हैं कि फिर निफ्टी का कोई भी प्राइस आया, फिर वो 1 रुपीज से सीधा 50 रुपीज चला गया, 100 रुपीज चला गया, 200 रुपीज भी गया, चला जाता है। ठीक है, तो वो क्या है, सिंपल सिंपल, जब भी कोई प्राइस 3 रुपीज को होल्ड कर रही है निफ्टी की, ठीक है, ओटीएम के प्राइस में देखो। ठीक है, अगर एक्सपायरी नहीं आई है तो आप 300 से 500 प्राइस एटीएम ओटीएम पे देखो, दूर की प्राइस पे ओटीएम, ठीक है, आउट ऑफ द मनी पे। ठीक है, एक्सपायरी के दिन आप 200 पॉइंट के रेंज में भी देख सकते हो। ठीक है, जस्ट फॉर एग्जांपल अभी 25,950 चल रहा है। ठीक है, तो ये 150 पॉइंट दूर है ये प्राइस। अभी इसके अबोव की प्राइस देखेंगे 26,150। ठीक है, तो ये 3 रुपीज के नीचे ट्रेड कर रहा है। ठीक है, कर रहा है 3 रुपीज के नीचे। हाई चांसेस से मार्केट यहाँ पे नहीं आएगा। ठीक है, आज मार्केट कुछ भी कर ले, मार्केट 26,150 के वहां पे नहीं आएगा। ठीक है, देयर इज हाई चांसेस, 90% चांसेस कि वो यहाँ पे नहीं आएगा। ओके, इसका मतलब है कि सेम सेम हम क्या कर सकते हैं, सेम यहाँ पे मार्केट है, हम अगेन 200 पॉइंट नीचे यहाँ पे भी देखेंगे कि क्या सिनारी है। ठीक है, तो 100, 200, ठीक है, पुट 25,750, क्या हालत चल रही है, ये भी 3 रुपीज के नीचे चल रहा है। ओके, अभी समझ लो कि इसका मतलब है कि मार्केट इज अ साइडवे। ठीक है, और वो हो रहा है, वो साइडवे चल रहा है, कब का चल रहा है। ठीक है, आप देख रहे हो। ओके, ये जब तक अगर ये 3 रुपीज और 9 रुपीज को होल्ड कर रहा है तो देयर इज अ चांसेस के डबल ट्रिपल हो सकता है। ठीक है, अभी यहाँ पे भी आप देखो, ये 4 रुपीज से, ठीक है, 3 रुपीज के नीचे नहीं गया था, वहां से ये मूव आया था, लेकिन अभी नहीं आएगा। ये ऐसा नहीं है कि ओटीएम में, इसलिए नहीं बोल रहा हूँ मैं। ठीक है, वो ऐसा तो कुछ प्रेडिक्ट कर ही नहीं सकते। निफ्टी अभी चाहे तो अभी 1 मिनट के अंदर 25,500 आ सकता है। जिसने भी ज्यादा एक्सपीरियंस होगा उसको मालूम होगा। ठीक है, तो सिंपल क्या है कि ये अभी 3 रुपीज के नीचे है, तो देर इज हाई चांसेस 25,750 दिस स्ट्राइक प्राइस इज डेड फॉर निफ्टी। ये स्ट्राइक प्राइस मर चुकी है, समझ लो सिंपल भाषा में कि आज स्ट्राइक प्राइस मरी गई है, बराबर। 25,800 दिस स्ट्राइक प्राइस स्टिल लिविंग, मतलब कि इसके अंदर अभी भी जान बची है। क्यों? क्योंकि अभी भी ये 3 रुपीज होल्ड कर रहा है। ठीक है, 9 रुपीज के अबव होगा तो देर इज चांसेस को वहां पे मार्केट आने के चांसेस वेरी है। अभी आप देखोगे 25,850, ये भी 9 रुपीज के नीचे आ चुका है। ठीक है, तो वहां पे भी कम हो चुका है 25,900 ये। ठीक है, अगर मुझे पुट बाय देना होगा आप लोगों को तो मैं 25,900 का ऐसा कोई भी पुट दूंगा। ठीक है, अगर मुझे देना होगा तो मैंने जब 30 रुपीज के अबव दिया था, ठीक है, जब 54 55 रुपीज के भी अबव जब दिया था, तो वो क्या कर रहा था, अब देखो सिंपल, वो क्या कर रहा था, वो इवन 16 रुपीज को भी होल्ड कर रहा था, 9 रुपीज को भी होल्ड कर रहा था, 3 रुपीज को भी होल्ड कर रहा था। ठीक है, तो देर इज अ चांसेस था कि वो हाई पे जा सकता था। ठीक है, बट अभी वो नहीं गया, अभी वो नहीं जा सकता, क्योंकि अगर वो 9 रुपीज के नीचे चला गया तो ये भी ऑप्शन डेड हो जाएगा फॉर अ निफ्टी। बट जब तक 9 रुपीज के अबव है, दिस वन कैन होल्ड। ओके, सिमिलर यहाँ पे ऊपर देखते हैं हम। ठीक है, 26,050। ओके, ये मूवमेंट आया, क्यों आया, क्यों आया, ये अभी 16 से 18 रुपीज तक गया। ठीक है, इसका लो गया है, ये एग्जैक्टली कौन सा है, 6 रुपीज है। ठीक है, 9 रुपीज पे अगर कोई एंट्री लेता है, जस्ट फॉर एग्जाम्पल, अगर कोई भी रिस्क एंट्री लेना चाहता है तो कैसे ले सकता है इसके अंदर। ठीक है, હીરો જીરો જે આપણે કરીએ ને કે ભાઈ રેન્ડમલી બધા હીરો જીરો આપી દે ને તમે કરતા હો છો, ઠીક છે, આ રીતના રેન્ડમલી કોઈ હીરો જીરો થાય જ નહીં, જે તમે ટિપ્સ લઈને કરો ને સિમ્પલ કઈ રીતે થાય, અત્યારે આ પ્રાઇસ હોલ્ડ કરે છે ને 9 રૂપીસ ઉપર આવે ને એટલે તમે સિમ્પલ બાય કરો, 6 રૂપિયા તમારો એસએલ, સિમ્પલ કરવું હોય ને કોઈને તો બરાબર, પણ એની જોડે બીજા બી ક્રાઇટેરિયા હોય જે ચેક કરવા પડે. હું જ્યારે આપું છું હું બધું તમને ચેક કરીને આપું છું, પણ એક આ વસ્તુ છે જે તમને હું શીખવાડું છું, ઠીક છે.
શું થયું? આપણું ટોરેન્ટ ફાર્મમાં વર્ક કરી રહ્યું છે એવા સમાચાર મને મળી રહ્યા છે. હા, ઓકે 14 and 50. ઓકે, हाँ ओके, यहाँ पे भी 444 पे क्लोजिंग हो चुका है. ठीक है, अभी यहाँ पे देखो सिंपल 444 की जो प्राइस है ना, मार्केट उसी को होल्ड करेगा थोड़ी देर के लिए, जो भी करता है तो. ठीक है, अभी अगेन वही है. ठीक है कि हमारा जो ओके 3 मिनट ओनली वन रेजिस्टेंस 470 के अबव सीधा मार्केट यहाँ पे 500 तक जा सकता है. ठीक है, तो इसका मिनिमम टारगेट फॉर इंट्राडे, ठीक है, 100 पॉइंट का रहेगा. मतलब कि 444 पे एंट्री है तो हम मिनिमम टारगेट 530 के अराउंड रख सकते हैं. ठीक है, 526.27 के अराउंड आप एग्जिट कर सकते हो. इसका फर्स्ट टारगेट जो होल्ड नहीं कर सकते उसके लिए. ठीक है, कि सर होल्ड करવું હોય તો કરી શકે ને? હા પછી સ્ટોપ લોસ જશે, મતલબ પ્રોફિટ ઓછું થશે તો ચાલશે ને? હા સર, એટલે ટાર્ગેટ બી તમે કીધું ને કે હોલ્ડ કરે તો થોડો સરખો મળે. હા એ હું અપડેટ કરી દઈશ. હું જ્યારે બી અપડેટ કરી દઈશ, મને લાગશે કે નહીં એક્ઝિટ જ કરવાનું છે તો હું એક્ઝિટ બી કહીશ. ટ્રેડ જે ટ્રેલ કરાય એવો બી ટ્રેડ હશે તો એની અંદર હું એવું બી લખીશ કે ટ્રેલ કરી શકો. ઠીક છે, વન લોટ ટ્રેડ કરતા હોય ને તો સિમ્પલ ફર્સ્ટ ટાર્ગેટ ઉપર એક્ઝિટ થવાનું, પહેલા એકવાર બજેટ ક્રિએટ કરવાનું. ઓકે સર. ઠીક છે, ઓકે. ઓકે ઠીક છે, તો હવે આપણે કોઈને કોઈ ક્વેરીઝ વગેરે છે તો હવે આપણે લાસ્ટ 5 મિનિટ પછી આપણે આ ક્લોઝ કરીએ સેશન. ઓકે, કોઈને ક્વેરી છે કઈ બી? ઠીક છે, તમને આજે નિફ્ટીનું ઘણું એડવાન્સ બી શીખવાડ્યું. ઠીક છે, એ બધું હું હજી શીખવાડીશ. આ જસ્ટ તમને એક ઓવરવ્યુ આપ્યો, જેને સમજાયું હોય એ યુઝ કરી શકે. ઠીક છે, એટલે જે બી ઓપ્શન સેલિંગ વગેરે કરતા હોય તો એ બી રીતે ફોલો કરી શકે. ઓકે, 26,000 ના કોલમાં જુઓ ફરીથી એન્ટ્રી મળી છે એક્ઝેક્ટલી 32.65. જો હજી સુધી સેલમાં એન્ટ્રી નથી મળી ને, તો હવે એન્ટ્રી મળી રહી છે. પુટની અંદર બી સેલ આવી ગયું છે આઈ થિંક. ઠીક છે, ઓપ્શન સેલર વાળું સમજાવી દો. હાર્દિકભાઈ છે ને અવેલેબલ, સમજી લેજો. ઠીક છે, તમે જે કરી રહ્યા છો પરફેક્ટ જ કરી રહ્યા છો. જેને અહીંયા 1 મિનિટ ટચ ઉપર બી એન્ટ્રી કરી હોય ને ઇટ્સ ઓકે. અહીંયા 1 મિનિટ ટચ ઉપર બી એન્ટ્રી કરી હોય ને તો ઇટ્સ ઓકે. 22 રૂપીસ ઉપર એન્ટ્રી છે તો એ બી ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. ઠીક છે, અને 26,000 ના પુટમાં બી સેલ આવી ચૂક્યું છે તો એમાં બી 1 મિનિટ કરી દો હવે. ઠીક છે, અને ફર્સ્ટ તો આગળ ચેક કરવાનું કે કોઈ બ્લુ ટચ નથી થયું ને. ઓકે, નથી થયું તો આની અંદર હવે આ જઈને જ્યારે બી ટચ કરે ને 70 કે ગમે ત્યાં જ્યાં બી બ્લુ ટચ કરે ત્યાં તમે આને બી સેલ કરી શકો, પુટને બી. ઠીક છે, કોલ ને પુટ બંને એક સાથે સેલ થશે. ઓકે, તો એ માર્કેટ ઓટોમેટિકલી તમને એ રીતે સેલ કરાવશે તો એ રીતે તમે આને હોલ્ડ કરીને ચાલી શકો. ઠીક છે, આ રીતે તમને એન્ટ્રી મળશે સેલમાં. જોયું, મોર્નિંગ થી કોઈ એન્ટ્રી નહોતી. ઓકે, કેમ નહોતી કે જ્યાં બી હા કોઈ એગ્રેસિવ એન્ટ્રી કરી હોય તો મેં કીધું હતું કે અહીંયા આગળથી અગર ટચ થયેલું છે 3 મિનિટમાં સેલ મળી પછી 1 મિનિટની કેન્ડલ જો નીચે પછી ક્લોઝ કર્યું છે 3 મિનિટ સેલ આપ્યા પછી, તો તમે ત્યાં બી એન્ટ્રી કરી શકતા હતા. તો એ બી સિમિલર જગ્યા છે 33. ઠીક છે, એક આ એન્ટ્રી અને અત્યારે બી હાલ બી ત્યાંથી જ સેલ છે. ઠીક છે, 26,000 નો કોલ ત્યાંથી જ સેલ છે તો આ સેલ એન્ટ્રી કરી શકો અને જોડે આ પુટને બી રાખો. ઠીક છે, આની અંદર જ્યારે બી 1 મિનિટમાં બ્લુ ટચ કરે એટલે આ પુટ બી તમારો સેલ થઈ જશે. અને આનો જે એસએલ છે એ એસએલ તમારો આટલો જ રહેશે. 38 રૂપીસ ઉપર ક્લોઝિંગ કરશે તો સ્ટોપ લોસ હિટ થઈ જશે. રિસેન્ટ હાઈનો બી રાખશો તો બી એ છે 42 રૂપીસ ઉપર ક્લોઝિંગ એસએલ. ઠીક છે, તો સિમ્પલ આપણે જે બી ફોલો કરીએ આ રીતે કરતા જવાનું. ઓકે, બાકી ઠીક છે, ચલો જે બી અપડેટ આવશે કોઈ ટ્રેડ મળશે સારો. કોફોર્ટમાં 1800 માં અત્યારે પાછું જે આપણે ઓપ્શનમાં પાછું ફેક બાય આવ્યું છે તો એના ચાન્સીસ હવે એસએલ હિટ થવાના છે.
શેમાં કોફોર્જમાં કોફોર્જમાં હા કોફોર્જ એમાં 1800 માં ફેક બાય આવી ગયો અત્યારે ઓપ્શન ની અંદર ફૂટમાં ફૂટમાં ઓકે 31 સ્પોટ ની અંદર શું હાલત છે? સ્પોટ મેન છે ને, જ્યારે બી કોઈ ડિસિઝન લેવું હોય ને તો પહેલા સ્પોટ ઉપર નજર મારી લેવાની. ઠીક છે, કોફોર્જ મારે બી હોલ્ડ જ છે, તમે ટેન્શન ના કરો. મેં હજી કોઈ એક્ઝિટ નથી કર્યું, ટીમને હજી પૂછ્યું નથી મેં, બટ નહીં હોય એક્ઝિટ. હા, નથી એક્ઝિટ હજી તો. ઠીક છે, કઈ નહીં. આ ઠીક છે, 15 મિનિટમાં બ્લુ ટચ જ્યારે કર્યું તો એને એઝ અ સપોર્ટ લઈ રહ્યું છે. ઠીક છે, ફર્સ્ટ ટાર્ગેટ ગણી શકો કે જ્યાં 15 મિનિટ ટચ ઉપર જે હતો એ. ઠીક છે, બટ અત્યારે હવે અહીંયા અગર એક્ઝિટ કરીને કોઈ મતલબ નથી, સિમ્પલ વેઇટ કરો ને. અહીંયા ક્યાં વધારે સ્ટોપ લોસ છે, આપણે 7 પોઈન્ટ નો જ છે ને. ઠીક છે, તમે એક્ઝેક્ટલી 31 ઉપર એન્ટ્રી છે ને? અચ્છા, હા એટલે મારી એક્ઝેક્ટલી 31 ઉપર છે. હા, કઈ વાંધો નહીં, એને હોલ્ડ કરો ને. જ્યારે આમાં બી ડાઉન આ આવે તમે કદાચ આમાં ડાઉન આવે તો બીજો એક લોટ આપણે એડ કરવો હોય તો કરી શકાય કે હવે આમાં અહીંયા આવે તો કરજો. ₹1 સ્ટોપ લોસ ઉપર, ₹1-2 સ્ટોપ લોસ ઉપર. ઓકે ઓકે ઠીક છે. હા ઠીક છે, સ્ટોપ લોસ તો આપણો આજ રહેશે જ્યાં સુધી હજુ, કારણ કે આ તો હવે અહીંયા આગળ તો કોઈ ઇશ્યુ આવવાનો નથી. સ્પોટ તો હવે બહુ દૂર છે કે સ્પોટનો એસએલ પહેલા હિટ થઈ જશે કે એવું કઈ થવાનું નથી.